હરિ ઓમકારં બિંદુસંયુક્तं યસ્तं ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ स्तुन्वन्ति दिव्यैस्तवै वेदै साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. हरि ओम. नमो भगवते वासुदेवाय. शिवमिया मात की जय. श्री बाळोज मात की जय. नमः पार्वती पतये. हर हर महादेव. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની આ કથા આજે 9મા દિવસે આપણે મળ્યા છીએ અને દર વખતે કંઈક ને કંઈક નવું આપણે ઉમેરતા જઈએ છીએ. આજે પણ એક નાનકડા વૈદિક મંત્રથી શરૂઆત કરીશું. શાળાઓમાં મંત્ર બહુ ગવાય છે, લગભગ બધા સંગઠનોમાં પણ ગવાય છે. ઓમ સહના ભવતુ सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामदितमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. સમૂહ અને સંગઠન માટેના આ મંત્રો કોઈપણ સંગઠન, કોઈપણ રાષ્ટ્ર, કોઈપણ સમાજ માટે એકદમ ઉપયોગી છે. એક જૂનું ગીત દરરોજ ગાય છે એ રીતે બધાને લગભગ ગમતું હોય એવું. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા સુખ દુઃખ મન મન આણીએ. નળ રાજા સરખા નર નહીં જેની દમયંતી રાણી અડધે વસ્ત્રે વનમાં ભમ્યા ન મળ્યા નયને નિદ્રાન આણી સુખ દુઃખ મન મન આણીએ. સીતા સરેખી સતી નહીં જેના રામજી સ્વામી રાવણ તેને હરી ગયો સતી અતિ દુઃખ પામી સુખ દુઃખ મન મન આણીએ. રાવણ સરખો રાજીયો જેની મંદોદરી રાણી દશમસ્તક છેદાઈ ગયા આખી લંકા લૂંટાણી સુખ દુઃખ મન મન આણીએ. હરિશ્ચંદ્ર રાય સતવાદીઓ તારામતી જેની રાણી એને વિપત્તિ બહુ પડી ભર્યા નીચે ઘેર પાણી સુખ દુઃખ મન મન આણીએ.
શિવજી સરખા નર નહીં જેની પાર્વતી રાણી, ભોળવાયા ભીલડી થકી તપમાં ખામી ગણાણી, સુખ દુઃખ મનમાં આણી. સર્વદેવને જ્યારે ભીડ પડી ત્યારે સમર્યા અંતરયામી, ભાવટ ભાગી ભૂધરે મહેતા નરસૈના સ્વામી, સુખ દુઃખ મનમાં આણીએ. સરસ રચના એવી કરેલી છે કે સુખ અને દુઃખ એ આકાશમાં આવતા વાદળો જેવા છે. આકાશને જેમ વાદળની કંઈ પડી નથી એવી રીતે સુખ દુઃખની પણ કોઈને પડી ન હોય એવો ભાવ એમાં હતો. અને ભાવ સાથે આપણે આજની કથા ક્રમશઃ શરૂ કરીએ. શ્રી કૃષ્ણ અને બલરામજી યજ્ઞોપવિત ધારણ કર્યા છે. એ જમાનામાં પણ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી દ્વિજ વર્ણમાં ગણાતા હશે. એટલે બંને ભાઈઓએ યજ્ઞોપવિત ધારણ કર્યા. ઉજ્જૈન ખાતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય છે. ઉજ્જૈન એ વખતે અવંતીપુરી કહેવાતું હતું. અવંતીપુરીમાં શ્રી કૃષ્ણને ત્યાં વસુદેવજીના નાના બહેન રાજાધિદેવી એમને પરણાવ્યા છે રાજા જયસેન સાથે. એમને પછી વિંદ અને અનુવિંદ નામના બે દીકરાઓ થાય છે, જે મહાભારતમાં વાતમાં આવશે. શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના ગુરુની સેવા ઈશ્વરની જેમ કરે છે. આખી દુનિયાને એ જોવા મળે કે પરબ્રહ્મ પણ પોતાના ગુરુની કેવી સેવા કરે છે. એક આદર્શ સ્થપાય, ઉદાહરણ સ્થપાય એવી સાંદીપનીજીની સેવા કરી છે. ગુરુની સેવા કર્યા પછી ગુરુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે ખૂબ સરસ રીતે ભણાવતા હોય છે. શ્રી કૃષ્ણને પણ ખૂબ બધું ભણાવ્યું છે. યથોપસાદ્યતૌ દાંતૌ ગુરૌ વૃત્તિમ નંદિતામ ગ્રાહ્યંતો ઉપયતો સ્મ ભક્ત્યા દેવમ ઇવાદ્રતો. ગુરુજી સેવાથી પ્રસન્ન થયા એટલે ભાઈઓને વેદ ઉપનિષદના 6 અંગો સાથેની સમજણ આપી છે. આ ઉપરાંત ધનુર્વેદ, મનુસ્મૃતિ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, તર્કવિદ્યા એટલે ન્યાયશાસ્ત્ર, વ્યાકરણ, રાજનીતિ બધું શીખ્યું છે. હવે એ તો સ્પષ્ટ છે કે સર્વમ નરવર શ્રેષ્ઠ સર્વવિદ્યા પ્રવર્તકો, બધા મનુષ્યોમાં શ્રેષ્ઠ છે બધી વિદ્યા જેમણે પોતે ઉત્પન્ન કરી છે. સકૃત નિગમ મામેણ તૌ સંજગ્રહ તૃણપ. હે રાજા, શુકદેવજી વાત કરે છે કે આવા મનુષ્ય રૂપે રહેલા ભગવાને જાણે એક શિષ્ય હોય તેમ રહીને બધી વિદ્યા પ્રાપ્ત કરી છે. પોતાનું ભગવાન પણ એક બાજુ મૂકીને બધું જાણે નવેસરથી શીખી રહ્યા છે એમ શીખે છે. અને એટલે માણસના જેવું વર્તન કરે છે. ગુરુ એક જ વાર ભણાવે તો તરત જ ગ્રહણ કરી લે છે. જે ભણ્યા એનું વિશેષ વર્ણન મહાભારતમાં પણ છે. એ મુજબ શસ્ત્રવિદ્યા, ગણિત, ગાંધર્વ વિદ્યા એટલે નૃત્ય, ગીત, સંગીત, હસ્તી શિક્ષા, અશ્વશિક્ષા આ બધું ભણ્યા છે. ટૂંક સમયમાં ઘણું બધું શીખીને બળરામ અને શ્રી કૃષ્ણજી ગુરુને ત્યાં ઉપયોગી બધા શાસ્ત્રો શીખી લીધા. હવે જ્ઞાન તો થોડા સમયમાં મળી જાય, પણ પ્રાયોગિક અને વ્યવહારિક ઉપયોગ તો જીવન જ શીખવે છે. અને કૃષ્ણના જીવનમાં એવું બન્યું છે કે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય પણ એમના જીવનમાં ડગલે ને પગલે એની વ્યવહારિકતા એટલી બધી થઈ છે કે કૃષ્ણ ભગવાન કહીએ એટલે આપણને એમ તરત જ યાદ આવે કે કયા કયા કામો એમણે કેટલી સરળતાથી, કુશળતાથી કર્યા હતા. એટલે પોતાને મળેલું જ્ઞાન પ્રેક્ટિકલી એમણે ઘણી બધી જગ્યાએ શ્રેષ્ઠ રીતે વાપર્યું છે. આ કદાચ કોઈ પણ વિદ્યાર્થી માટે 3 વસ્તુ યોગ્ય છે. એક તો ગુરુની સેવા કરવી, બીજું બને એટલું ઝડપથી શીખવાનો પ્રયત્ન કરવો, અને ત્રીજું જે શીખ્યા છે એનું જીવનમાં ડગલે ને પગલે વ્યવહારમાં ઉપયોગ કરવો. શીખ્યા હોય પણ ઉપયોગ ન કરે તો ગધેડા ઉપર લાદેલી ગીતા જેવું થાય. ગધેડો વાંચી શકતો નથી પણ ભાર ઉપાડીને ચાલે છે. ઘણી વખતે ઘણા માણસો કહે છે હું તો વાંચતો જ નથી. કેમ ભાઈ? તો કેમ મજા નથી આવતી. હવે જે માણસ અભણ છે એ અને જે વાંચતો નથી એ બેમાં કોઈ તફાવત નથી.
અભણ છે અને વાંચતા નથી આવડતું માટે નથી વાંચતો, અને વાંચતો નથી અને વાંચતા આવડે છે છતાં નથી વાંચતો. એટલે બેઉમાં કોઈ તફાવત રહેતો નથી. પ્રેક્ટિકલી વાંચવું જોઈએ અને એને જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. અને આ જોઈને મહાભારતમાં ઠેર ઠેર કૃષ્ણના વેદ અને વેદાંગ વિશેના જ્ઞાનનો ભીષ્મ પિતામહે ખૂબ જ વખાણ કર્યા છે. જ્યાં જ્યાં તક મળી ત્યાં ભીષ્મ પિતામહે કહ્યું કે કૃષ્ણના જેટલું વેદ વેદાંગ જાણનાર કોઈ છે નહીં. અને બીજી રીતે ગીતાના ગાયક તરીકે જોઈએ તો ગીતામાં તો જે જ્ઞાન એમણે પીરસ્યું છે એ તો કોઈ ઉપનિષદને બરોબર પચાવી લીધા હોય, વેદને પચાવ્યા હોય એ જ આ જ્ઞાન પીરસી શકે એવી પરિસ્થિતિ છે. અભ્યાસ સરસ રીતે પૂરો થયો છે. સાંદીપદીજીને વિનંતી કરી છે કે હે ગુરુદેવ, આપને જે ગુરુ દીક્ષા માગવી હોય, ગુરુ દક્ષિણા માગવી હોય તે માગી લો, અમે અમારાથી શક્ય તે બધું આપીશું. પણ આ સમયગાળામાં જ્યારે ત્યાં રહ્યા છે ત્યારે સાંદીપનીજીએ બંનેનું તેજસ્વીપણું જોઈ લીધું છે. એમને ખ્યાલ આવી ગયો છે કે અહીં કશું જ અશક્ય નથી. સાંદીપનીજીનો દીકરો ઘણા સમય પહેલાં પ્રભાસ પાટણના દરિયામાં ડૂબી ગયો હતો. એટલે ગુરુએ એમ કીધું છે કે ગુરુ દક્ષિણામાં જો તમે ઈચ્છો તો મારો દીકરો મને પાછો લાવી આપો. આવી દક્ષિણા યોગ્ય માણસ પાસે જ માગી શકાય. સાંદીપનીજીએ ગુરુજીને ઓળખ્યા છે અને ગુરુજીને શ્રી કૃષ્ણે ઓળખ્યા છે. બંને ભાઈઓ મહારથી છે. રથ લઈને પ્રભાસ પાટણ ગયા છે, પ્રભાસ ક્ષેત્રમાં. ત્યાં ગયા એટલે થોડી વાર બેઠા રાહ જોઈ છે તો સમુદ્રે આવીને એમની આગળ રત્નોની ધારમાળા રજૂ કરી દીધી છે. પૂજાની સામગ્રી લઈને સમુદ્ર આવી ગયો છે. સમુદ્ર જાણે છે કે આ તો પરબ્રહ્મ છે. શ્રી કૃષ્ણે એ બધાનો સ્વીકાર કર્યા પછી કીધું છે કે મારે તારા માટે એક કામ છે. મારા ગુરુ સાંદીપનીજીનો દીકરો મને પાછો આપ, જે તું લઈ ગયો છે. સમુદ્રે ખિન્ન થઈને કહ્યું છે કે ભગવાન, મેં એ કામ કર્યું નથી, પણ મારા પેટાળમાં એક રાક્ષસ ઘણા સમયથી રહે છે, એક દૈત્ય રહે છે. પંચજન એનું નામ છે, અને એણે આવું કર્યું હશે એવું માનું છું. તરત જ શ્રી કૃષ્ણ સમુદ્રમાં પ્રવેશ્યા છે, પંચજનના નિવાસસ્થાને ગયા છે, શોધી કાઢીને એની હત્યા કરી છે, પણ ગુરુનો દીકરો મળતો નથી. પણ પંચજનના સ્વરૂપે જે શંખ હતો એ શંખ એમણે લઈ લીધો છે અને પછી સમગ્ર જીવનમાં પાંચજન્ય શંખ તરીકે એમણે વગાડ્યો છે. આ પંચજનની હત્યા કરી ત્યારે ખ્યાલ આવી ગયો કે મેં આને તો નષ્ટ કર્યો, કારણ કે એનું નિમિત્ત હતું મરવાનું, પણ ગુરુના પુત્રને ક્યાંકથી લાવવો પડશે. આ તો ભગવાન પોતે છે. સીધા જ ઉપડ્યા છે યમપુરીમાં. યમપુરીમાં જઈને જેવા ઊભા છે કે યમરાજા સ્વાગત કરવા માટે આવ્યા છે કે પરમેશ્વર, શું કામ પડ્યું છે મારું. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના ગુરુના દીકરાની માગણી કરી છે. એ માગણી કરતાં જ યમરાજા એમના દીકરાને લઈ આવ્યા છે, ગુરુના દીકરાને. બલરામ અને શ્રી કૃષ્ણ ગુરુના દીકરાને લઈને પાછા આવ્યા છે. અવંતીપુર એટલે કે ઉજ્જૈનમાં જઈને ગુરુજીને દીકરો આપ્યો છે. ગુરુજી પ્રસન્ન થયા છે અને સાંદીપની ઋષિએ એમને એમને આશીર્વાદ આપ્યા છે. દ્વિજ તયોસ્તમ મહિમાનમદ્ભુતમ સંલક્ષરાજન અતિમાનુષીમ મતિમ સંમંત્ર પત્ન્યા સંહારણવે મૃતમ બાલમ પ્રભાસે વરયામ બભૂવ. આ મહાન સાગરમાંથી આટલી મોટી કામગીરી કરીને શ્રી કૃષ્ણ પાછા આવ્યા છે. એટલો બધો સંતોષ ગુરુજીને થયો છે કે એમણે જે આશીર્વાદ આપ્યા છે એ કોઈપણ ગુરુ કોઈપણ શિષ્યને આપે તો અદ્ભુત આશીર્વાદ છે. એક જ લીટીમાં આશીર્વાદ છે. છંદાંસી એટલે જે કંઈ તમે શીખ્યા છો તે વેદ વેદાંત. છંદાંસી આયાતયામાની. આયાતયામાની એટલે કદી ભૂલાશે નહીં તમારાથી. ભવંતુ ઇહ પરત્ર ચ. આ લોકમાં કે પરલોકમાં તમે જે વિદ્યા શીખ્યા છો એ કદી ભૂલશો નહીં. આનાથી મોટો આશીર્વાદ કયો ગુરુ આપી શકે. એટલે શ્રી કૃષ્ણ બલરામને આ આશીર્વાદ આપ્યા છે અને આપણે જોઈશું કે આશીર્વાદ બરોબર ફળ્યા છે. બોલો શ્રી કૃષ્ણ બલરામ કી જય. હવે કૃષ્ણની ખરી લીલા. વિદ્યાનું ઉપાસન થઈ ગયું, અભ્યાસ થઈ ગયો છે, યજ્ઞોપવિત થઈ ગયું છે. પ્રારંભ પણ કર્મનો કંસના માર્યા પછી થયો છે. મથુરામાં એક દિવસ પોતાના મહેલમાં શ્રી કૃષ્ણ બેઠા છે અને કંઈક ઉદાસ લાગે છે. એ વખતે એમના પરમ શિષ્ય, પરમ મિત્ર, પરમ ભક્ત અને યાદવોના અગ્રણી
ખાસ કરીને વૃષ્ણિ વંશના અગ્રણી ઉદ્ધવજી ત્યાં બેઠા છે. ઉદ્ધવજીના હાથમાં હાથ નાખીને શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે કે ઉદ્ધવ, તમારે એક મારું કામ કરવાનું છે. ઉદ્ધવજી ખૂબ જ્ઞાની છે, સ્વયં બૃહસ્પતિજીના શિષ્ય છે, અને કૃષ્ણ બતાવે એ કામ એમને માટે તો આજ્ઞા થઈ જાય છે. કૃષ્ણ કહે છે, ગચ્છ ઉદ્ધવ, હે ઉદ્ધવજી જાઓ. ગચ્છ ઉદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રાર્નવ પ્રીતિમાવહ ગોપીના મદવિયોગાધીમ મત સંદેશય વિમોચે. હે ઉદ્ધવજી, વ્રજમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, મારા મા બાપને મળો, અને ગોપીઓ જે મારી રાહ જોઈ રહી છે એમને મારો સંદેશો આપો. મારા વિરહમાં ગોપીઓ પીડાય છે, એમના હૃદયમાં ખૂબ દુઃખ છે, એ દુઃખને શાંત કરવા માટે મારો સંદેશો લઈ જાઓ. કૃષ્ણ ભાવપૂર્વક જે કહે છે એ હૃદયસ્પર્શી છે. એમાંથી એક શ્લોક લઈએ તો પણ ઘણું છે. તા મન મનસ્કા મત પ્રાણા, એમનું મન મને અર્પણ કરેલું છે, એમના પ્રાણ મને અર્પણ કરેલા છે. મદર્થે ત્યક્ત દૈહિકા, પોતાના દેહને લગતી તમામ બાબતો મારે માટે થઈને એમણે છોડી દીધેલી છે. આ ગોપીઓની વાત કરે છે. મામેવ દૈતમ પૃષ્ઠમ આત્માનમ મનસાગતા, મને જ પોતાનો આત્મા માને છે. એ ત્યક્ત લોક ધર્માશ્ચ મદર્થે તાન બિભર્મ્યહમ, એમણે લોકોને લગતા બધા જ ધર્મો, પતિ પુત્ર સંબંધી બધું છોડી દીધું છે. અને મારું વ્રત છે કે જે કોઈ મારા માટે લૌકિક અને પારલૌકિક એ બધા ધર્મો છોડી દે, એનું ભરણ પોષણ કરવાનું કામ મારું છે, એનું શ્રેય કરવાનું કામ કૃષ્ણ પોતાના માથા ઉપર લઈ લે છે. ગોપીઓએ બધું જ છોડ્યું છે, માત્ર કૃષ્ણને જ પકડ્યા છે. કૃષ્ણને પકડવા માટે કૃષ્ણના શરીરને પકડવું જરૂરી નથી, એમના આત્માને પોતાનો આત્મા માન્યો છે. અને એટલે ગોપીઓના વિરહને યાદ કરીને કૃષ્ણ ઉદ્ધવજીને ખાસ દૂત રૂપે વ્રજમાં મોકલે છે. કૃષ્ણ આગળ કહે છે કે હું એમનો પ્રિય પ્રિયતમ છું, મને દૂર જાણીને એ મને યાદ કરે છે, વિરહમાં વિહવળ થાય છે. મેં કહ્યું હતું કે હું આવીશ. આ વચન જ એના જીવનનો આધાર છે. ઉદ્ધવ, બીજું તો શું કહું, હું જ એમનો આત્મા છું. જેનો આત્મા કૃષ્ણ છે અને જેના આત્મામાં કૃષ્ણ છે એના વિશે બીજું કંઈ કહી શકાય એવું જ નથી. બોલો શ્રી રાધે કૃષ્ણ કી જય. કૃષ્ણ અને ગોપી, ગોપી અને કૃષ્ણ એકાત્મ ભાવ અદ્ભુત છે. હવે આવા કૃષ્ણના આવા સંદેશા લઈને ઉદ્ધવજી વ્રજમાં જાય છે. ઉદ્ધવ તો પોતાને મહાજ્ઞાની ગણે છે અને છે પણ ખરા, પણ વ્રજમાં જ્યારે જાય છે ત્યારે આખું વાતાવરણ જોઈને એ એકદમ ગદગદિત થઈ જાય છે. સાંજનો વખત છે, ગોધૂલીનો સમય છે. ગાયો, બળદો, વાછરડા દોડતા દોડતા વનમાંથી ઘેર આવી રહ્યા છે. કોઈ કોઈ ઘરે પહોંચી ગયા છે. ગાયોનો દોવાનો અવાજ આવી રહ્યો છે. ચારે બાજુ સુંદર મજાનું વાતાવરણ છે. અને એ વખતે વ્રજની શોભા અનુપમ છે. એમણે જોયું કે ઘરમાં સુંદર વસ્ત્રો પહેરીને ગોપીઓ કૃષ્ણના ગાન ગાતા ગાતા, બલરામની લીલાઓ ગાતા ગાતા પોતે પોતાનું કામ કરી રહી છે. એમના ચરિત્રોનું ગાન સતત ચાલુ છે અને એને લીધે વાતાવરણ મંગલમય બની ગયું છે. કૃષ્ણના ચરિત્રનું ગાન, કૃષ્ણનું લીલાનું ગાન એ જ જેનું જીવન કર્મ છે. ગોપીઓ પોતાના ઘેર ઘેર અગ્નિની, સૂર્યની, દેવતાની, પિતૃઓની પૂજા કરતાં કરતાં કૃષ્ણના ગીતો ગાય છે. આખું વાતાવરણ ધૂપથી સુગંધિત છે. ઘરે ઘરે દીવાઓ પ્રગટાવ્યા છે અને એટલું સુંદર વાતાવરણ છે કે બધા ઘરોને ફૂલોની માળાઓથી સજાવ્યા, જાણે કે કૃષ્ણ અહીંથી ગયા જ નથી. કૃષ્ણ અહીં જ છે એમ માનીને ગોપીઓ પોતાનું જીવન જીવી રહી છે. એ વખતે પક્ષીઓનો કલરવ કે ભમરાઓનો ગુંજારો, ફૂલોની સુગંધ વ્રજની શોભાને અતિશય મનોહર બનાવે છે. અને ત્યાં ઉદ્ધવજીનો પ્રવેશ થાય છે. ઉદ્ધવજી નંદબાબાને ઘેર આવ્યા છે. નંદબાબા ખૂબ જ પ્રસન્ન થયા છે. યશોદાજી પણ ખૂબ રાજી થયા છે. કૃષ્ણને ત્યાંથી કોઈ પણ આવે તો વ્રજમાં તો તહેવાર ઉજવાય એવું છે. અને એ વખતે
નંદજી ઉદ્ધવજીને ભેટી પડ્યા છે, ભોજન કરાવ્યું છે, આરામ કરવા માટેની વ્યવસ્થા કરી છે, બંને નિરાંતે બેઠા છે. અને નંદજી પૂછે છે ઉદ્ધવને, પોતાના લાડકાના સમાચાર પૂછે છે. પહેલો પ્રશ્ન, બધા મજામાં તો છે ને? બહુ સરળ સામાજિક પ્રશ્ન છે, બધા મજામાં છે. પછી કંસના મૃત્યુ પર રાજીપો બતાવ્યો છે, સારું થયું, એક પાપી ઓછો થયો, બધાને શાંતિ થઈ છે. અહીં ગોકુળમાં પણ શાંતિ થઈ, મથુરામાં પણ શાંતિ થઈ હશે. પછી ધીમે ધીમે કહે છે કે આ એમની મા, એટલે કે કૃષ્ણની મા, આ વ્રજ, આ ગાયો, આ વૃંદાવન, આ ગિરિરાજ, આ બધા કૃષ્ણના છે. નંદ બાબા ઓળખાણ આપે છે. કૃષ્ણ એ બધાને યાદ કરે છે ખરા? આ મોટો પ્રશ્ન છે. અને છેલ્લે કહે છે કે આ બધાને મળવા માટે એકવાર આવશે ખરા? શ્રી કૃષ્ણની લીલા, અનેક લીલાઓ, એમનું સુંદર મુસ્કાન, પ્રફુલ્લિત ચહેરો, એમનું મોરપીંછ, આ બધું યાદ કરે છે. ગિરિરાજ ધરણની એમની વાત યાદ કરે છે, કાલીય દમનની વાત યાદ કરે છે, યમુના નદીના પ્રવાહ, ગાયો, બંસુરી વાદન, એક એક વાત વીણી વીણીને યાદ કરે છે. અને કહે છે મન્ને કૃષ્ણમ ચ રામમ ચ પ્રાપ્ત ઇહ સુરોત્તમો. નંદજી સ્પષ્ટતા કરે છે કે હું તો માનું છું કે આ કૃષ્ણ અને બલરામના સ્વરૂપમાં બે ઉત્તમ દેવતાઓ મારા ઘેર આવ્યા છે. સુરાણામ મહદર્થાય ગર્ગસ્ય વચનમ યથા. મને એક વખત ગર્ગ ઋષિએ પહેલાં વાત કરી હતી કે આ કોઈ કૃષ્ણ અને બલરામ નથી, આ તો દેવતાઓ છે. અને દેવતાઓનું કામ કરવા માટે, ખાસ કામ કરવા માટે પૃથ્વી પર અવતાર લીધો છે. અને હું પણ એમ જ માનું છું, એમ નંદ બાબા કહે છે ઉદ્ધવજીને. નહીં તો વળી આવડો નાનકડો બાળક પૂતનાને, તૃણાવર્તને મારી નાખે, ઝેરને પી જાય, કાળીય નાગને નાથી દે, અગ્નિને પી જાય, અને કેશી જેવા રાક્ષસને મારી નાખે, અઘાસુરને મારી નાખે. આવું બને ખરું કે? આ શક્ય જ નથી. આ ચોક્કસ પરમાત્મા છે એવું નંદજીને જરાય શંકા વગરનું છે. રાત વીતતી જાય છે, ઘડીઓ ગણાતી જાય છે. નંદ બાબા અને ઉદ્ધવજીની વાતો ખૂટતી જ નથી. નંદ બાબા તો કૃષ્ણના પ્રેમથી ભીંજાઈ ગયા છે. અને એક પછી એક લીલાઓ યાદ કરતાં 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 શ્રી કૃષ્ણમાં તન્મય બની ગયા છે. ગળું ભરાઈ આવ્યું છે, બોલી શકતા નથી. બીજી બાજુ સાથે બેઠેલા યશોદાજી પણ આ બધી વાતો સાંભળે છે. આંખમાં આંસુ છે અને એક પણ શબ્દ બોલ્યા વિના બધી વાતને મનમાં મમળાવે છે. કૃષ્ણના વિરહથી એમનું હૈયું ફાટી રહ્યું છે. ખૂબ લાગણીશીલ બની ગયા છે પુત્રના સ્નેહમાં બંને માતા પિતા. ઉદ્ધવજી તો આ નંદ અને યશોદાનો ભાવ જોઈને ભાવ વિભોર થઈ ગયા છે, પ્રસન્ન થયા છે. એમણે નંદજીને સમજાવ્યું છે એતૌ હિ વિશ્વસ્ય બીજ યોનિમ. આ તમારા બે દીકરા તમે જે કહો છો એ તો આ વિશ્વનું બીજ છે, વિશ્વરૂપી યોનિમાં નખાયેલું બીજ છે, જેને કારણે જગતનું સર્જન થયું છે. રામો મુકુંદ પુરુષ પ્રધાનમ. પ્રધાન અને પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, આ બંને બલરામ અને શ્રી કૃષ્ણ જ છે, એમના સિવાય બીજું કંઈ છે નહીં. અન્વીય ભૂતેષુ વિલક્ષણસ્ય જ્ઞાનસ્ય ચ શાત ઇમૌ પુરાણો. આ પુરાણ પુરુષો છે અને આખા સંસારનું સાધન પણ એ છે, કારણ પણ એ છે, નિમિત્ત પણ એ છે. આ બંને બધા શરીરોમાં પ્રવેશીને શરીરોને જીવંત કરે છે. અત્યંત વિલક્ષણ જે જ્ઞાન સ્વરૂપ જીવ છે એને સતત જાગતો રાખવાનું કામ આ બે જણા કરે છે. આમ ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીના મૂળ સ્વરૂપનો નંદજીને પરિચય કરાવ્યો છે. યશોદાજી બેઠા બેઠા સાંભળે છે અને પછી આશ્વાસન આપ્યું છે મા ખિદ્યંતમ. જરાય ખેદ ન કરશો, દુઃખ ન કરશો, શોક ન કરશો, દુઃખી ના થશો. કેમ? મહાભાગવ દ્રશ્યથા કૃષ્ણમંતિકે. કૃષ્ણ તમારી ચારે બાજુ છે. કૃષ્ણને તમે જ્યાં જોશો ત્યાં તમને દેખાશે. અંતર્હૃદય છે ભૂતાનામ આસ્તે જ્યોતિર્વ વૈદસે. જેમ લાકડામાં અગ્નિ હોય જ છે એ રીતે સૃષ્ટિના કણકણમાં ઈશ્વર છે. અહીં ચારે બાજુ કૃષ્ણ છે.
તમારે કૃષ્ણની ચિંતા કરવા જેવી નથી. હે નંદજી, હે માતાજી, આ બહુ જ ભાગ્યશાળી છો. અને ભાગ્યશાળી હોવાથી કૃષ્ણ તમારી સાથે જ છે. લાકડામાં અગ્નિની જેમ એ તમારા હૃદયમાં બિરાજેલા છે. તમે જોશો ત્યારે તમને કૃષ્ણ જોવા મળશે. આમ ઉદ્ધવજી શ્રી કૃષ્ણના પરમાત્મા સ્વરૂપનું વર્ણન કરે છે. એ તમારા પુત્ર છે, તમે માનો છો એ સાચું છે, પણ કૃષ્ણ બધાના પુત્ર છે, સૌના પિતા છે, સૌના સુહૃદ છે, સૌના હિતેચ્છુ છે. અને ભગવાનથી કોઈ ચીજ ક્યારેય અલગ હોતી નથી. આ બધી વાત કરતાં કરતાં શુકદેવજી પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત રાજા, શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી અને પ્રેમાળ પિતા નંદ બાવાની વાતો કરતાં 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 પ્રાતઃકાળ થઈ ગયો છે, સવાર પડી ગયું છે. સવારે ગોવાળિયાઓના ઘેર ઘેર દીવા પ્રગટ્યા છે. ભગવાનનું પૂજન કરીને ગોપીઓએ દહીં વલાવીને માખણ બનાવવાનું શરૂ કર્યું છે. શુકદેવજી સુંદર વર્ણન કરે છે. આટલું સરસ વાતાવરણ, પ્રભાતનું વાતાવરણ, અને એનું વર્ણન કેવું સરસ કર્યું હોય. પણ નરસિંહ મહેતાએ પણ એ જ ગાયું છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તે દેન માહી કોણ જાશે. એના વિના કોણ જાય? 360 ગોવાળ ટોળે વળ્યા, વડોરે ગોવાળીઓ કોણ થાશે. બસ આ ગાતા ગાતા જ ગોપીઓ માખણ વલોવી રહી છે. એટલે સુખદેવજી એ ગોપીઓનું સુંદર વર્ણન કરે છે. તા દીપ દીપ્ત પણિ મણિબીર વિરેજુ લજ્જુ વિકર્ષદ ભુજકંકણ સ્રજ. ગોપીઓ કેવી છે? કાંડા ઉપર કંગન સોનાના શોભી રહ્યા છે, અને રસ્સી ખેંચતી વખતે ખૂબ સુંદર દેખાય છે. શરીરની સાથે સાથે ગળાના હાર અને કાનના કુંડળ ડોલે છે. કપાળમાં કરેલી કંકુની આડશ લાલાશ વધારે દીવાના તેજમાં પ્રગટે છે. અલંકારોમાંના મણી દીવાથી ઝગમગે છે. અને આવી શોભાયમાન ગોપીઓ ચલન નિતંબ સ્તનહાર કુંડલત વિશદ કપોલા ઋણકંકુમાનાના શોભાયમાન ગોપીઓ દહીં વલોવી રહી છે. ધર્મશાસ્ત્ર છે પણ એક શૃંગાર શાસ્ત્ર છે. ધર્મશાસ્ત્ર છે પણ સમાજશાસ્ત્ર છે. પ્રસન્નતા જ્યાં હોય ત્યાં સૌંદર્ય હોય, જ્યાં સૌંદર્ય હોય ત્યાં પ્રસન્નતા હોય, જ્યાં સૌંદર્ય અને પ્રસન્નતા બંને હોય ત્યાં આનંદ જ આનંદ હોય. અને એટલે આ ગોપીઓનું વર્ણન કરે છે, દહીં મથવાનું વર્ણન કરે છે, શ્રી કૃષ્ણની યાદનું વર્ણન કરે છે, નંદ બાવાની સ્મૃતિનું વર્ણન કરે છે, અને ઉદ્ધવજીનું ભક્તિનું વર્ણન કરે છે. એમ કરતાં કરતાં મંગળ ગીતો ગવાય છે. એ મધુર અવાજ દૂર દૂર સુધી ફેલાઈને જાણે કે બધે જ મંગળ વર્તાતું હોય એવું લાગે છે. આવું વ્રજનું વાતાવરણ છે. સૂર્ય ભાસ્કર આકાશમાં, પૂર્વાકાશમાં ઉગ્યા છે. ગોપીઓએ જોયું કે નંદ બાવાના ઘર પાસે તો એક સોનાનો રથ પડ્યો છે. વળી પાછું કોણ આવ્યું હશે? એકને ખબર પડી, બીજાને ખબર પડી, બધા ભેગા થયા છે. ભેગા થઈને ગીતો ગાવા માંડ્યા છે કે કોણ આવ્યું હશે. પેલા અક્રૂર તો નહીં હોય ને? આપણા કૃષ્ણને લઈ ગયા હતા અહીંથી, પછી મથુરા લઈ ગયા હતા, ત્યાં જઈને કંસને કૃષ્ણે માર્યો. આ બધી વાતો આપણે સાંભળી તો છે, આપણે તો ગયા નહોતા. પણ એ અક્રૂર પાછો આ કેમ આવ્યો હશે? હવે કંઈ પેલા કંસનું 12મું કરવાનું હશે એટલા માટે લેવા માટે આવ્યો છે. ગોપીઓ બધી એકબીજા જોડે વાતો કરે છે. કદાચ આપણને લેવા આવ્યા હોય તો આપણે જવું છે કે નથી જવું? આમ વાતચીતમાં ચિંતા, આતુરતા, ભય આ બધું વ્યક્ત કરતા હોય છે. ત્યાં જ ઉદ્ધવજી ઘરની બહાર નીકળ્યા છે. નંદ બાબાના ઘરમાંથી ઉદ્ધવજીને નીકળતા જોયા. ઉદ્ધવજી અદલ શ્રી કૃષ્ણ જેવા જ લાગે છે. લાંબા ઢીંચણ સુધી પહોંચતા હાથ, સરસ મજાનું માથા પર મોર મુકટ અને કમળ જેવા નેત્રો, શરીરે પિતાંબર, ગળામાં કમળના ફૂલની માળા અને મણી જડેલા કંડળ, અત્યંત પ્રફુલ્લિત ચહેરો. આવા ઉદ્ધવજી છે. એટલે ઉદ્ધવજીને જોઈને ગોપીઓ કહે છે આ માણસ દેખાય છે તો સુંદર, પણ કયું કામ કરવા આવ્યા હશે અહીંયા? એમને પહેલાંની બીક છે. દૂધનો દાદીઓ છાશ ફૂંકે એના જેવી સ્થિતિ થઈ છે. આપણા કૃષ્ણના જેવો જ પાછો વેશ પહેર્યો છે, તો કેમ આવ્યા હશે અહીંયા? કુતૂહલથી બધીએ ગોપીઓ
આ તો ભોળી ભરવાડાનો છે. ઉદ્ધવજીને ઘેરીને ઊભી રહી ગઈ છે, પૂછે છે વારંવાર, અને પછી જવાબ મળે કે વાહ, આ તો શ્રી કૃષ્ણના સંદેશને લઈને આવ્યા છે, એમના દૂત છે, આપણા શ્રી કૃષ્ણના દૂત છે. શરમાઈ ગઈ છે અને હસતાં હસતાં આવકાર આપ્યો છે. એક જગ્યાએ સરસ આસન ઉપર બેસાડ્યા પણ છે અને પછી બધી વારાફરતી પૂછવા માંડી છે કે તમે તો શ્રી કૃષ્ણના દૂત છો, જરૂર એમણે પોતાના મા બાપને સુખી કરવા માટે જ તમને મોકલ્યા લાગે છે ભાઈ. અને આમે દુનિયાનો કયો દીકરો પોતાના મા બાપને યાદ ના કરે? એણે ચોક્કસપણે નંદ બાવાને રાજી કરવા, યશોદાજીને રાજી કરવા તમને મોકલ્યા છે. આ કટાક્ષ છે, પણ એમ કહે છે અમને તો યાદ કરતા નહીં હોય. પછી વળી આગળ વાત કરે છે, મા બાપને છોડવા એ તો ઋષિમુનિઓ માટે પણ કષ્ટદાયક હોય છે, એટલે કૃષ્ણે તમને મોકલ્યા છે, સારું કર્યું, ચાલો નંદ બાવાને તો તમે મળી લીધું ને, વાત પૂરી થઈ ગઈ. પછી કહે છે કે બાકી બીજા જોડે તો કંઈ ને કંઈ સ્વાર્થથી જ પ્રેમ થતો હોય છે. અને ગોપીઓ એક પછી એક વાત કરે છે. ભમરો ફૂલથી પ્રેમ કરે એમાં સ્વાર્થ જ હોય છે. એ એક ફૂલથી બીજા ફૂલ ઉપર ફરતો જ રહે છે. પ્રજાને પણ લાગે કે રાજા અમારી રક્ષા નહીં કરી શકે, પ્રજા એને છોડીને જતી રહે છે. પુરોહિતો યજ્ઞ કરાવવા આવે, પૂજા કર્મ કરાવવા આવે, દક્ષિણા મળે એટલે પુરોહિતો પણ રવાના થઈ જતા હોય છે. અને આચાર્ય પાસે ભણવા આવતા શિષ્યો પણ ભણવાનું પૂરું થાય એટલે સ્વાર્થ પતે એટલે સૌના ઘેર જતા રહેતા હોય છે. વૃક્ષ ઉપર ફળ ના આવે તો પક્ષીઓ પણ ઉડીને જતા રહેતા હોય છે. એટલે કૃષ્ણ જતા રહે એમાં અમારે માટે કંઈ નવાઈ નથી. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ ગોપીઓ ગાંડી થઈ ગઈ છે. કૃષ્ણ જેવા ઉદ્ધવને જોયા છે અને મનમાં માત્ર કૃષ્ણ છે, એટલે બાકીનું બધું ભૂલીને શું બોલવું શું ન બોલવું એનો ખ્યાલ જ ચૂકી ગઈ છે. આપણે ઘેર મહેમાન આવ્યા છે, કૃષ્ણે મોકલેલા દૂત આવ્યા છે, આપણા માટે સંદેશો લાવ્યા છે, સંદેશો શું હશે એ પૂછવાનું ભૂલી જ ગઈ છે અને પોતાની જ વાતનું રટણ કર્યા કરે છે. એક ગીત છે, ઉચ્છ્વાસે નિશ્વાસે મારી એક જ રટણા હો, તું મુझમાં નિજ ધામ રચી જા એ શુભ ઘટના હો. ઉચ્છ્વાસ હોય કે નિશ્વાસ હોય, મારી એક જ રટણા હોય કે મારામાં તું શ્વાસ કરી જા, બસ આ ઘટના બનવી જોઈએ. ગોપીઓના જીવનમાં આ બન્યું છે એટલે એમને સારા સારનું સમાજના રીત રિવાજોનું કોઈ ભાન નથી અને પોતે વાત જ કર્યા કરે છે. બચપણથી માંડીને કિશોર અવસ્થા સુધી કૃષ્ણ સાથે જે સુખદાયી પળો ગુજારી હતી, કેવા દિવસો હતા એ. કદમની ડાળી, યમુનાનું પાણી, શીતળ પવન, ચાંદની રાત, રાસના મજા, અને આ બધું જ યાદ કરતાં કરતાં કૃષ્ણની બાંસુરી યાદ ન આવે તો જ નવાઈ લાગે. ગોપીઓને હર પળે કૃષ્ણ યાદ આવતા હતા. આજે સવિશેષ યાદ આવે છે કારણ કે કૃષ્ણના જેવા જ ઉદ્ધવજી સામે ઊભા છે. ગોપીઓ એટલી બધી વિચારમાં પડી ગઈ છે કે શ્રી કૃષ્ણને મળવાનું થયું છે એમ જ જાણે વિચારવા માંડી છે. સામે ઉદ્ધવજી છે એવું ભૂલી ગઈ છે. એવામાં એક ગોપીએ એક ભમરો જોયો છે અને સુખદેવજી કહે છે કે ભમરો એક પ્રતિક રૂપે જોઈને ગોપીઓએ ભ્રમર ગીત શરૂ કર્યું છે. શ્રીમદ ભાગવતમાં ભ્રમર ગીત ખૂબ સુંદર છે, એની આવતીકાલે મજા લઈએ. અહીંયા અટકીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. कौन कहता है कृष्ण आते नहीं, आप गोपियों की तरह बुलाते नहीं हैं. हरे कृष्ण 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 हरे हरे,
હરે કૃષ્ણ 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 હરે હરે. 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 હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રાધે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ગોપી કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ બલરામની જોડી દુનિયામાં અનોખી છે. શ્યામ કૃષ્ણ ગૌરવર્ણ બલરામજી, ઈશ્વરનો અવતાર કૃષ્ણ અને શેષનાગજીનો અવતાર, અનંતનો અવતાર બલરામજી. આ જોડી આ દુનિયા ઉપર માનવ દેહે ફરતી હોય. નંદ બાબા એમનું વર્ણન કરતા હોય, ઉદ્ધવજી જેવા વ્રજમાં પધાર્યા હોય એ વખતે ગોપીઓ એમને મળે. અદ્ભુત દ્રશ્ય છે. પણ આ કૃષ્ણ પોતાનું યુગકર્મ કરવા આવ્યા છે અને યુગકર્મ કરનાર કૃષ્ણને પણ આપણે અવારનવાર યાદ કરતા રહ્યા છીએ. પરમાત્મા કૃષ્ણ, પરમેશ્વર કૃષ્ણ, માનવ દેહધારી કૃષ્ણની સાથે સાથે એમની પણ વાત કરતા રહ્યા છે. કૃષ્ણે જે કીધું છે એની પણ વાત કરતા હોઈએ છીએ. ગઈકાલે આપણે એવું જોયું હતું કે કૃષ્ણ ભગવાન ગીતાની અંદર બીજો અધ્યાય શરૂ થાય ત્યાં અર્જુનને પોતાનો ઉપદેશ આપવા માટે ઉદ્યુક્ત થયા છે. પણ આ આખો પ્રસંગ બન્યો છે એટલા માટે કે સંજય એક દૂત તરીકે ગયો અને યુધિષ્ઠિરને માટે સારા સારા વચનો, ધર્મવાક્યો કીધા. પરિણામે એક ગેરસમજણ ઊભી થઈ છે. અર્જુનનું મન પીગળ્યું છે. એ જે ઉપદેશ પહેલાંની સ્થિતિ છે બરાબર સ્પષ્ટ થાય એ પણ જરૂરી છે. ફરી યાદ કરાવીએ કે આસુરી કે તમસ વૃત્તિ ધૃતરાષ્ટ્રના મનમાં છે એ આપણે સ્ટેટમેન્ટ કરેલું. રજસ અને સત્વની વૃત્તિ પાંડવોમાં છે અને સાત્વિક વૃત્તિનું ઉદાહરણ વિદુરજી છે. આ ગઈકાલની વાતનું અનુસંધાન છે. તમસવાળા સત્વ કે રજસવાળાને ઉપદેશ આપે એ સ્થિતિ જરાય ઈચ્છનીય નથી.
કેમ કે અન્યાય કરતા છે. આમ કહેવાય મહાભારત, પણ એ રચાય છે આપણા બધાના મનમાં, પ્રત્યેક સમાજમાં થાય છે. ઈશ્વર કૃપાએ છેવટે ધર્મનો વિજય થાય છે અને તમસનો, અંધત્વનો અથવા તો અંધ ધૃતરાષ્ટ્રનો નાશ થાય છે. હવે આટલું સમજીને યુદ્ધના મેદાનમાં પ્રવેશ કરીએ તો ખ્યાલ આવશે કે મહાભારત મુજબ તો ભીષ્મ પિતામહે પહેલા જ દિવસે કૌરવોનું સેનાપતિ પદ સ્વીકારેલું છે અને એ દિવસે સેનાપતિ તરીકે સૈન્યને સંબોધન કરે છે. એ સંબોધનની વાત ભીષ્મ પર્વ મહાભારતમાં આપેલી છે. એ જાણીએ તો આપણને મનમાં બરાબર સ્પષ્ટતા થશે કે ભીષ્મ, દ્રોણ આ બધું શું છે. ઇદમ વહ ક્ષત્રિયા દ્વારમ સ્વર્ગાયાપાવૃતમ મહત ગચ્છદ્વમ તેન શક્રસ્ય બ્રહ્મણ સહલોકતામ. ભીષ્મ પિતામહ પ્રચંડ રણવીર છે, બધા જ શાસ્ત્રોના શ્રેષ્ઠ જ્ઞાતા છે, પોતે વસુ છે, આ જન્મમાં મનુષ્ય અવતાર લીધો છે, ગાંગેય છે, ગંગાના દીકરા છે. અને આ ભીષ્મ પિતામહ પોતાના પક્ષના સૈનિકોને સંબોધન કરે છે યુદ્ધના પહેલાં. કહે છે, હે ક્ષત્રિયો, આ યુદ્ધ તમારે માટે સ્વર્ગનું દ્વાર છે, ખુલ્લો દરવાજો છે. એ દરવાજે પ્રવેશી તમે ઇન્દ્રલોક અને બ્રહ્મલોકમાં જાઓ. જો આપણા પૂર્વજો માંધાતા, યયાતિ, નાભાગ આ બધા ત્યાં પહોંચ્યા છે. વળી કહે છે, અને આ બહુ સરસ ગમે એવી વાત છે, ઘરમાં રોગી બનીને પડ્યા રહેવું અને મરવું એ ક્ષત્રિય માટે અધર્મ છે. યુદ્ધમાં ઘવાઈને મોત મેળવવું એ એમનો સનાતન ધર્મ છે. આ વાક્ય મહાભારતમાં તો એટલા માટે પસંદ કર્યું છે કે ક્યારેક આપણે પણ ક્ષત્રિય બનવું પડે છે. ક્ષત્રિય કુળ તો બરાબર છે, પણ જ્યારે અન્યાયનો સામનો કરવાનો થાય ત્યારે ક્ષત્રિય બનવું પડે છે. જ્યોતિન્દ્રભાઈ મહેતા આપણા હાસ્ય કવિ હતા. એક વખત એક સમારંભમાં એમને પ્રમુખ સ્થાન લેવાનું હતું, તો કોઈએ કીધું કે ભાઈ જ્યોતિન્દ્રભાઈ તમે તમારો જ પરિચય આપી દો ને, બીજા કોઈ પરિચય આપે એ કરતાં. એટલે જ્યોતિન્દ્રભાઈએ સરસ મજાની વાત કરી, તમારી જાતનો આપો તમે જાતે પરિચય, તમારો શબ્દ એ જાણી મને આશ્ચર્ય ઉપજે, જાતને જાણી છે કોણે કે હું જાણી શકું સકે, છતાંય જાણું ના જાણું તોય મિત્રનું માન રાખવા મથું જાત જણાવવા. જન્મે બ્રાહ્મણ, કર્મે ક્ષત્રિય ને પ્રવૃત્તિએ વળી શુદ્ર છું. કવિ છું એટલે પ્રવૃત્તિએ વળી શુદ્ર છું. કલ્પનામાં હે કદી ક્ષત્રિય બનવું વળી, એટલે કલ્પનામાં હું કદાચ ક્ષત્રિય બની પણ જાઉં. એટલે એ રીતે દરેક માણસને ક્યારેક ને ક્યારેક ક્ષત્રિય બનવાનો વારો આવે છે. અને ભીષ્મ કહે છે કે ક્ષત્રિય માટે રોગી થઈને ઘરમાં ઢસરડા કરીને મરવા કરતાં યુદ્ધમાં મરવું સારું. માનો કે આ દેશમાં કંઈક ખરાબ થઈ રહ્યું છે, કોઈ જગ્યાએ કોઈ દીકરીને કોઈ સતાવે છે, કોઈ ખરાબ કર્મ કરી રહ્યું છે, એ વખતે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને શૂદ્ર બનવા કરતાં ક્ષત્રિય બનવું જ સારું. પણ એ વખતે બીક લાગે ને ભાગી જઈએ તો એનો કોઈ અર્થ નહીં, અધર્મ છે. મનમાં રહેલો ક્ષત્રિય દબાઈ જાય અને પગ ઢસડીને મરે એના જેવું કાયરતા કોઈ નથી. એટલે ક્ષત્રિય હોય તો યુદ્ધમાં મરવું એ જ યોગ્ય છે. આ બાજુ પાંડવો અને ક્ષત્રિયોએ પોતપોતાના વ્યૂહ બનાવ્યા છે. ભીષ્મ પિતામહે પતત્રી નામનો વ્યૂહ બનાવ્યો છે. પતત્રી વ્યૂહ એવો છે પક્ષી આકારનો, એટલે બધી બાજુથી હુમલો કરી શકે. તો સામે ધૃષ્ટદ્યુમ્ને વળી એક ભાલા આકારનો વજ્રવ્યૂહ બનાવ્યો છે. આ વજ્રવ્યૂહ એટલે એનું ફણું જેમ ભાલાનું ફળું હોય એવી રીતનું હોય, એટલે કોઈ પણ પક્ષીને મારી નાખી શકે. આ જોઈને દુર્યોધન ગભરાયેલો તો છે જ. એણે દ્રોણાચાર્યજીને પાંડવોના 18 યોદ્ધાઓના નામ આપ્યા. આપણે ગઈકાલે વાત કરી હતી, ચિંતા વ્યક્ત કરી છે. આ મહારથીઓ કોણ હતા એ કદાચ યાદ ન આવ્યું હોય તો ભીમ, અર્જુન, અભિમન્યુ, દ્રૌપદીના 5 પુત્રો, દ્રુપદ, ધૃષ્ટદ્યુમ્ન, ચેકિતાન, કાશીરાજ, કુંતીભોજ એટલે કે કુંતીને જેણે પાડીને મોટી કરી છે તે, શૈબ્ય, યુધામન્યુ અને ઉત્તમૌજા. આ 18 જણા કેવા છે? મહારથી છે.
સર્વ એવ મહારથાહ, આ બધા મહારથીઓ છે. મહારથી એટલે એ ભાષામાં એવું કહેવાય છે કે એક મહારથી 10,000ના લશ્કર સામે એકલો લડી શકે, આ એની તાકાત, આ શસ્ત્ર પારંગત આટલો. બીજું, એને બધા શાસ્ત્રોનો પરિચય હોય ત્યારે મહારથી બની શકે. તો આવા 18 મહારથીઓ પાંડવોના પક્ષે છે એમ દુર્યોધન કહે છે. અને બીજું કે આ મહારથીઓમાં જે નામ ગણાવ્યા એમાં અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ તો માંડ 16-17 વર્ષના છે, અને છતાં 10,000 માણસોના લશ્કર સામે એકલા લડી શકે એવા છે એમ દુર્યોધન કહે છે. સર્વ એવ મહારથાહ, અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પણ આવા છે. એ જોતાં હવે બીજો પ્રશ્ન આપણા માટે આવ્યો કે એ જમાનામાં કેવું શિક્ષણ અપાતું હશે કે 15, 16, 17 વર્ષના યુવાનો 10,000ના લશ્કર સામે લડી શકતા હશે, જીતી શકતા હશે. આ મહારથીઓ છે. એટલે પ્રાચીન વારસાની આપણે વાત કરીએ, આપણે સારાપણાની વાત કરીએ તો એ વખતના યુવાનો કેવા ખમીરવંતા હશે એ જો કલ્પના કરીએ તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો વારો આવે પણ ખરો. હમણાં છાપું રોજ વાંચીએ છીએ, ઓલિમ્પિકમાં ચીન અને અમેરિકા બંનેના 40 ગોલ્ડ મેડલ આવ્યા છે. ચીન વસ્તીની દ્રષ્ટિએ આપણા કરતાં લગભગ હવે નજીક છીએ, અમેરિકા વસ્તીની દ્રષ્ટિએ ઘણું નાનું છે, છતાં 40 ગોલ્ડ મેડલ આવે, આપણે એક ગોલ્ડ મેડલ મેળવવા માટે તરફડાટ થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે 140 કરોડની વસ્તીમાંથી એક ગોલ્ડ મેડલ મેળવે એવો યુવાન કે યુવતી આપણી પાસે અત્યારે નથી. એવું તો શું થયું? એટલે આ બધું જ્યારે વાંચીએ ત્યારે મગજમાં એવું ઉતરવું જોઈએ કે આપણે પણ કંઈક કરવું તો જોઈએ, કે આપણા યુવાનો કંઈ કમ નથી, એમનામાં શક્તિ તો છે જ. ગમે તેમ કરીને કેનેડા પહોંચી જવાની શક્તિ છે, ગમે તેમ કરીને અમેરિકા પહોંચી જવાની શક્તિ છે. તો ભાઈ આવું કંઈક કરી બતાવીએ કે કંઈ નહીં તો એકાદો ગોલ્ડ મેડલ ક્યાંકથી લઈ આવે, બ્રોન્ઝ લઈ આવો ભાઈ. અને સરકાર અને સમાજ એ બાબતમાં મદદ કરી શકે એવું વિચારવાનો સમય આ મહાભારતનું વાંચીએ ત્યારે ભારતનું વાંચવાનું જરૂર ઊભી થાય છે. પછી મને યાદ આવ્યું કે આપણા જ ગામમાં કુસ્તી અને મલખમમાં રાષ્ટ્રકક્ષાએ રમવા જતા ખેલાડીઓ હતા. હું 1965થી 70ની વાત કરું છું. અમારા શંભુભાઈ તો છેક દિલ્હી સુધી રમવા ગયા હતા. હવે આવા વિદ્યાર્થીઓ, આવા યુવાનો આપણે ત્યાં હતા, મલખમ ઉપર 2 તલવારો લઈને દાવ કરતા હોય, મલખમ ઉપર તલવાર લઈને પોતાના પેટ ઉપર ધરતા હોય. આવી બહાદુરી, આવું શૌર્ય આપણા તળાવમાં જ્યારે તરણ સ્પર્ધા થતી ત્યારે મને લાગે પશાભાઈ સાહેબ શીખવાડતા ઘણું બધું, અને પછી જે સ્પર્ધાઓ થતી લોકો એક ડૂબકી મારીને બીજી બાજુ બહાર નીકળતા હતા. આ બધું શૌર્ય ક્યાં ગયું ભાઈ? મોબાઈલમાં જતું રહ્યું. આ બહાદુરી, અને ક્યાંક પરદેશની વાત નથી કરતો ભાઈ, આ કંઈ મેક્સિકોની વાત નથી, ચીલીની વાત નથી, આ ભારતની ઊંઝાની વાત છે. સોમભાઈ મહેતા આપણા ગુરુ હતા, એમણે જે બધાને કુસ્તી શીખવાડેલી. આપણી વિરાંગનાઓ, આપણી બહેનો MRS હાઈસ્કૂલમાંથી શ્રેષ્ઠ દેખાવ કર્યા છે ગુજરાત રાજ્યમાં જઈને, દોડમાં, કૂદકામાં, બધું ક્યાં સંતાઈ ગયું અત્યારે. એટલે અભિમન્યુને બધા તો કરે છે, પણ આપણે પણ કરી શકીએ, સમાજ અને સરકાર કંઈ કરે એવું આપણે મનમાં રાખીએ. એટલે રમત હે યુવાનો, આ પડકાર ઉપાડી લો તો બહુ સારું. પણ વાત ત્યાં પૂરી થતી નથી, કારણ કે યુવાનોને કહીએ કે બાપા તમે શું બોલ કર્યા કરો છો એમ કે. એટલે સામે એ પણ કહેવાનું છે કે જે બીજા લડવા માટે ભેગા થયા છે એમાં ભીમ અને અર્જુન તો એ વખતે જ 70 વર્ષના હતા. ભીમ અને અર્જુનની મહાભારતના યુદ્ધ વખતની ઉંમર 70 વર્ષની છે. અહીંયા બધા 70 વર્ષના તો લગભગ ઘણા બધા હશે જ. વિરાટ અને દ્રુપદ એમનાથી મોટા હતા. આ બધા મહારથી છે. અને 70-80 વર્ષે હાથમાં તલવાર, ગદા, ધનુષ્ય બાણ લઈ યુદ્ધના મેદાનમાં પોતાનું સ્વરાજ્ય સ્થાપવા માટે લડે, એ રાષ્ટ્ર જીવંત રાષ્ટ્ર કહેવાય. આમાં કોઈ શંકા નથી. પોતાનું મેળવવા માટે લડે તો શું થયું હશે? આ ગત 1000 વર્ષમાં માની લઈએ કે આપણે ગુલામ થયા હતા, પણ પછી 1947 તો આઝાદ થયા છીએ.
અને 47થી 67 સુધી અખાડાની વાતો કરું છું. 67 પછી શું થયું મુશ્કેલી એ ખબર પડતી નથી. અને હજી વાત કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે આળસ મૂકીને, વ્યસનો ત્યજીને આ રાષ્ટ્રના બધા નાગરિકો ખભે ખભો મિલાવીને ઉત્તમ શરીર બનાવે. અને ઉત્તમ શરીર હશે તો મન આપોઆપ આવી જશે. આ છેંકતા શરદી થઈ જાય આવા શરીરો ના જોઈએ. મારી એક નમ્ર વાત છે, કદાચ ખોટી પણ હોઈ શકે, હું સાચો જ હોઉં કંઈ જરૂરી નથી, પણ જેમ જેમ વેક્સિન્સ મુકાવતા જઈએ, જેમ જેમ આ બધું કરતા જઈએ, રોગો સામે રક્ષણ મેળવતા જઈએ, એમ એમ શરીરને આપણે એવું કહે છે કે તને હું રક્ષણ આપીશ. મા બાપ રક્ષણ આપે, દવાઓ રક્ષણ આપે, રસીઓ રક્ષણ આપે, એટલે શરીર પોતે પોતાનું રક્ષણ કરવાનું ભૂલી જાય. ભાઈ અમારે તો બ્રાહ્મણોને તો ગૌનું મૂત્રથી અને ગૌના છાણથી સ્નાન કરવાનું કીધેલું છે. એનાથી શરીર તંદુરસ્ત થાય. તમામ પ્રકારના સો કોલ્ડ ઇન્ફેક્શન્સ એની સામે એક જાતનું રક્ષણ મેળવવાનું શરીરને ટેવ પડે. કાદવ કીચડમાંથી જે લોકો ચાલ્યા હતા કંઈ નાની ઉંમરે મર્યા નથી, બધા 90 વર્ષના થઈને મર્યા છે. એટલે આ ગંદકી ને જંતુઓ ને એવું બધું આપણા પર ભરમાવ્યું છે. અમેરિકાનો સૌથી વધારે બીવે છે ઇન્ફેક્શનથી. અને મને યાદ છે કોરોના વખતે બધા પ્રવચનો આપતા હતા, હું ભાષણ આપતો હતો, મારા વિડીયો છે યુટ્યુબ ઉપર. પણ એ વખતે એક વિદ્વાન અમારા પબ્લિક હેલ્થના મારા મિત્ર, એમણે તો ત્યાં સુધી કીધું કે બ્રિટનવાળા તો કેટલા ચોખ્ખા છે, કે એ તો થૂંકે તો પોતાની બાયમાં થૂંકે, બહાર ના થૂંકે, એટલા બધા ચોખ્ખા. પછી ખબર પડી કે બ્રિટનમાં તો આપણા કરતાં કોરોના વધારે થયો છે. આપણે બચી ગયા, ને એમાં જે લોકો બહાર થૂંકતા હતા અને થૂંકવા દેતા હતા એ લોકો બચી ગયા. આપણે એમ નથી કહેવું કે થૂંકવું જોઈએ કે થૂંકવાવું જોઈએ, પણ આ ગભરામણ બહુ ખોટી ચીજ છે. આ ગભરામણ એટલી મોટી છે કે નાનકડું થયું, હજુ તો શરદી થઈ એટલે એઝિથ્રોમાઇસિન લઈ લો, ઇરિથ્રોમાઇસિન લઈ લો. પેલા બ્રિટનવાળા મારા મિત્રો ત્યાં ડાક્ટરો છે, કહે છે ચોખ્ખું કે તાવને 2 દિવસ આપવા જ જોઈએ, જેથી કરીને શરીરમાં રહેલું જંતુ ટેમ્પરેચરથી મરી જાય અને બાળકને ટેવ પડે. ત્યાં તબીબોને સ્પષ્ટ ના છે, સૂચના આપેલી છે, પ્રોટોકોલ. યુ કેનોટ પ્રિસ્ક્રાઇબ એનીથિંગ લાઇક એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરાય જ નહીં, ગુનો થઈ જાય. બહુ તો મેટાસિન અપાય. આપણે તો પહેલા દાડથી 1 નહીં 2 એન્ટીબાયોટિક આપવાનું ચાલુ કરે, જલ્દી મટી જાય, હાલના હાલ મટી જાય. હું ત્યાં ખેડા જિલ્લાના ડભોઈ ગામમાં મેડિકલ ઓફિસર હતો, બહુ વર્ષો પહેલાં. એ વખત હું 26-27 વર્ષનો, ગોપાલભાઈ આ મારા મિત્ર છે અને બીજે મેડિકલમાં સાથે ભણતા હતા અમે. તો એ ડભોમાં મુખી એક દિવસે, મુખી એટલે ગામનો બહુ મોટો માણસ કહેવાય, મારી પાસે 3 વાગે એમના દીકરાને લઈને આવ્યા. સાહેબ આને જુઓ, તાવ આવ્યો છે, ઝાડા થઈ ગયા છે, હાલ મટી જાય કોક કરો. હવે મારે વખતે પેલું સંજય ગાંધીવાળું કુટુંબ કલ્યાણનું કામ ચાલતું હતું. આપણે ફરજિયાત નસબંધી બધાની કરવી પડતી હતી, એટલે દોડાદોડ હતી. મેં કીધું લો એક પડીકામાં 2 ગોળીઓ આપી, બીજા પડીકામાં બીજી 4 ગોળીઓ આપી. મેં કીધું આ આપજો અને તાવ ઉતરી જશે, આનાથી ઝાડા મટી જશે. આપીને હું તો નીકળી ગયો. 4-5-6 કલાકે પાછો આવ્યો. એ મુખી ભેગા થાય છે, સારું થયું કે ઝાડા મટી ગયા છે, તાવ છે થોડો. મેં કઈ ગોળીઓ આપી? તો એમણે તાવની ગોળીઓ આપી હતી, ઝાડાની બાકી હતી. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણે એવા કેદી થઈ ગયા છે આ બધી સમજના, અંગ્રેજોના લીધે થઈને અને અંગ્રેજીના લીધે, કે આપણું પોતાનું તો તુલસીનું એક રસ કાઢીને પીવાનું કે ચાવવાનું તો યાદ જ આવતું નથી. આ હું કહું એટલે મારા ધંધાવાળા તો મને મારવા દોડે. પણ સત્ય એ છે કે મનુષ્યનું પોતાનું રક્ષણ પોતે જ કરે છે. આત્મના આત્મએવ બંધુ, તમારા મિત્ર તમે જ છો, તમારા બંધુ તમે જ છો, આવું વારંવાર કહીએ છીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા આગેવાનો, આપણા નેતાઓ રાજકારણ છોડી અને આ મુદ્દા ઉપર ધ્યાન આપે, આપણા જુવાનિયાઓને મજબૂત બનાવે, આપણા બાળકોને શ્રેષ્ઠ બનાવે, એવી ભગવાન વતી એમને પ્રાર્થના કરીએ. બીજી બાજુ કૌરવોના પક્ષે લડનારા એક દાખલો લેવા જેવો છે. ભીષ્મ પિતામહ 170 વર્ષના હતા, 170 years old ભીષ્મ પિતામહ. અને છતાંય 18 દિવસ યુદ્ધ ચાલ્યું, એમાં 10 દિવસ તો એકલા જ ઝઝુમ્યા છે. અને એ પણ જો અંચાઈ ના થઈ હોત તો જીતી જ ગયા હોત.
સામે શિખંડીને ઊભો રાખ્યો, બાકી તો ભીષ્મ પિતામાં બધું પાર પાડી દે. આવા યોદ્ધાઓ મહાભારતમાંથી આપણે જોઈએ. દ્રોણાચાર્ય 90 વર્ષના હતા, યુવાનોને શરમાવે એવા હતા. હવે આપણે શું બહાના કાઢીએ કે સારા ખોરાક ક્યાં મળે છે, હવે તો દૂધે કેવા થઈ ગયા. પણ આવું જ દૂધ ને આવા જ ખોરાક ખાઈને પાકિસ્તાનવાળો ગોલ્ડ મેડલ લઈ આવે છે. આફ્રિકાનો ગરીબમાં ગરીબ દેશ હોય એનાય 2-3 મેડલ આવે છે. અને સાઉથ અમેરિકા જે તદ્દન કંગાળ પ્રદેશ છે ત્યાંથી લોકો 5-5, 7-7 મેડલ જીતી આવે છે. તો આપણે એટલો બધો ખરાબ ખોરાક ખાઈએ છીએ. ખાવામાં ઘી દૂધ તો બધા સારું ખાય છે. એટલે મતલબ એ કે આ વાત જ્યારે કરતો હતો ત્યારે આધુનિકતાની દૃષ્ટિએ શ્રી કૃષ્ણ એમ કહે છે કે ભાઈ તમે મારા દેશના છો. હું જેમ માખણ ખાતો હતો, જેમ દોડાદોડ કરતો હતો, જેમ ગાયો પાછળ ફરતો હતો, ફરો. ગાયનું નામ એક્ટિવા થોડું રખાય આપણાથી, એવું તો રખાય નહીં. એનીવે તો હવે સુધરવું પડે. અને મેં તો લખ્યું હતું મારામાં કે બીજા ઉપર નજર રાખી એમનું શું સારું છે સમજવું પડશે, અને આપણા ઉપર નજર રાખીને આપણામાં શું ખરાબ પેસી ગયું છે જોવું પડશે. બાકી ગાલ ફૂલાવીને, છાતીઓ ફૂલાવીને, કરોડોની જાહેર ખબરો આપીને દેશ મહાન છે એમ કહીશું તો દેશ મહાન બની જશે નહીં. મારા દેશ માટે મને ગૌરવ છે અને માટે આટલો વખવખો કરું છું, બાકી કરવાનો કોઈ મતલબ નથી. હવે આ બધા યોદ્ધાઓ એના વિશે વાત કરતી વખતે આપણે ભીષ્મ અને દ્રોણની પણ વાત કરી. પણ દુર્યોધનના મનમાં તો શંકાનો કીડો છે જ કે આ ભીષ્મ રોજ યુધિષ્ઠિરને અને અર્જુનને ખમા કરતા હોય છે. અર્જુન તો મારો વાલો દીકરો છે, દ્રોણનો તો પટ્ટ શિષ્ય છે. આ ખરેખર લડશે ખરા કે નહીં, કે ખાલી દેખાવ કરવા માટે આવ્યા છે? એટલે ભીષ્મ પાસે તો જઈ શકતો નથી. ગીતામાં આપણે જોયું પહેલાં દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય કંઈ સેનાપતિ એ દિવસે નથી, પણ હિંમત ચાલતી નથી ભીષ્મ પાસે જાણે, ડોહો ખખડાઈ નાખે. એટલે દ્રોણાચાર્ય પાસે જઈને બધું કહે છે. અને એ પણ સાચું કે ગીતા પ્રમાણે તો દ્રોણાચાર્ય પણ કંઈ જવાબ આપતા નથી. એમને પણ દુર્યોધનની વાતમાં કંઈ મજા નથી. વિચાર કરીએ કે જે લશ્કર દુર્યોધન માને છે એ પ્રમાણે સર્વે એવા મહારથા કરીને પછી કહે મારા માટે પ્રાણ છોડવા માટે આ બધા આવ્યા છે એમ કહે છે. પણ ખરેખર બધા પ્રાણ છોડવા માટે આવ્યા છે કે એમ જ આવ્યા છે? દ્રોણ અને ભીષ્મ માટેને પૂરેપૂરી શંકા છે. અને આવા વિચારો સાથે એણે ગોઠવી રાખ્યું છે કે આ બે બુઢાઓ છે, ભીષ્મ અને દ્રોણ, એની પાછળ કર્ણને ગોઠવી રાખ્યું છે. આ બે જણા જો પતી જાય તો કર્ણ છે મારો મિત્ર, એ ચોક્કસ લડશે. પણ આ બે જણા કર્ણનો 15 દિવસ સુધી વારો આવવા દેવાના નથી. એટલા સશક્ત છે, એટલા સશક્ત છે. હમણાં અમારે જેઠાભાઈ રામપરાવાળા બહાર ઊભો હતો, મને કે વાસુદેવભાઈ બેસી જાઓ પાછળ. હવે એ 80 વર્ષના મને 74 વર્ષના 75 વર્ષના ખેંચી જાય. આ તાકાત છે, આ સ્પિરિટ છે. માતાઓ અને ભાઈઓ, આપણામાં સ્પિરિટ ન હોય તો કશું જ થઈ શકતું નથી. ઘરમાંય ના થઈ શકે, પરિવારમાંય ના થઈ શકે અને ગામમાંય ના થઈ શકે. સ્પિરિટ બહુ મહત્ત્વનો છે. અને એટલે કર્ણ ભીષ્મની વાત કર્યા પછી એ કહે છે કે પોતાની સેના અમાપ છે. સાચી વાત છે. 11 અક્ષૌણી કૌરવો પાસે છે, 7 અક્ષૌણી પાંડવો પાસે છે. અને આમ છતાં પેલા લોકોએ રાજ્યસભામાં જે વર્તન કરેલું ભીષ્મ, દ્રોણ અને બીજાઓએ, વળી દુર્યોધને મૂર્ખામીએ કરેલી રાજ્યસભામાં કૃષ્ણની ધરપકડ કરો કે આવું બોલવા આવ્યા છે, સંધિ કરાવવા, એમને પકડી પાડ્યું. અને જગતના નાથને પકડનાર કોણ બેઠું છે? કૃષ્ણે એ જ વખતે હુંકાર કર્યો છે કે હું હમણાં, મને પકડવા માટે આવે તો ખરા. બધા ચારે બાજુ ગોઠવાઈ ગયા, સાતે કે નહીં બધા લશ્કર. કૃષ્ણ કે મને સાચવવાની કંઈ જરૂર નથી, હું સચવાઈ જાઉં એવો છું. પણ આને કારણે રાજ્યસભામાં બેઠેલા અનેક રાજાઓ, ભારત વર્ષના રાજાઓ એટલું સમજી ગયા છે કે દુર્યોધન બાળક બુદ્ધિ છે. શ્રી કૃષ્ણ જેવાની ધરપકડ કરવાની વાત કરે એ રાજા કેવો હોઈ શકે? જે બંને પક્ષે સંધિ કરાવવા આવે છે. આમ પણ દૂતની ઉપર તો હાથ ઉપાડાય જ નહીં. અને એમાં કૃષ્ણ જેવા દૂત બનીને આવે ત્યારે તો એમનું સન્માન બરાબર કરવું જોઈએ. એની જગ્યાએ ધરપકડની વાત કરી. ઘણા બધા રાજાઓએ કીધું છે કે આ આછકલાઈ છે અને શ્રી કૃષ્ણ જેવા મહારથી સામે આ થાય નહીં. હવે આ બધું દુર્યોધન ન સમજે એવું તો હતું નહીં. એટલે જ એણે પાંડવોની સેનાને મહતી ચમુ મહાન સેના એવો શબ્દ ગીતામાં વાપર્યો છે. હવે નથી દ્રોણ કંઈ બોલતા, નથી ભીષ્મ પિતામહને પૂછવા જવાતું,
એટલે ભીષ્મ પિતામહે તો ગાલ ફૂલાવીને મોટો શંખ વગાડ્યો છે જોરદાર પહેલાં, કારણ કે એમનું કામ શંખ વગાડવાનું હતું. શરૂઆત કરવી છે યુદ્ધની, એમણે કરી પણ ખરી. પણ દુર્યોધનની અને સવિશેષ ધૃતરાષ્ટ્રની ચિંતા તો રહેવાની. આવા ભીષ્મ, આવા દ્રોણ, આવું લશ્કર સામે આવા બધા કટિબદ્ધ માણસો, ધર્મના માણસો, આપણું થશે શું? એટલે એમને જરૂરિયાત છે. ભીષ્મ દ્રોણને કંઈ કહી શકાય એવું નથી. સામે પક્ષે પાંડવોનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે. મેં અગાઉ વાત કરેલી કે ધૃષ્ટદ્યુમ્નને પિતાજી દ્રુપદ સાથે દ્રોણને ભારે વિવાદ થયેલો, દ્રોણને કાઢી મૂકેલા. દ્રોણ અને દ્રુપદ બે કટ્ટર દુશ્મનો છે. દ્રૌપદી પાછી પાંડવોમાં પરણાવેલી છે. ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી બંને યજ્ઞમાંથી પ્રગટ થયેલા બે ભાઈ બહેન છે. યજ્ઞમાંથી સવિશેષ કર્મ કરવા માટે જન્મ્યા છે. એટલે ધૃષ્ટદ્યુમ્ન જ્યારે સેનાપતિ છે ત્યારે એક બાજુ દુર્યોધન એમ કે ભીષ્માભિરક્ષિત, મારું સૈન્ય ભીષ્મથી રક્ષાયેલું છે, સેનાપતિ. પણ બીજી બાજુ કહે છે ભીમાભિરક્ષિત, સામેનું સૈન્ય ધૃષ્ટદ્યુમ્નથી નહીં ભીમથી રક્ષાયેલું છે. કેમ કે એની નજરમાં ભીમ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી, અને ભીમને ન જોઈએ તો એનું આવી બને એવું છે. એટલે ભીમનું જોઈને ભીમાભિરક્ષિત એમ કહે છે. આ સમાજ, હવે કોઈ મને એમ પ્રશ્ન પૂછે કે સાહેબ વાત તો ખરી છે બરાબર, પણ આ ભીષ્મ અને દ્રોણ આવું બધું કરે એના કરતાં પાંડવોમાં ભળી જ ગયા હોત તો શું ખોટું હતું? એ શક્ય એટલા માટે નથી કે આપત્તિ આવી પડે ત્યારે કોઈ સજ્જન પોતાનો પક્ષ છોડીને સામા પક્ષે આપણા ધારાસભ્યોને જેમ જાય એવું નથી હોતું. આપતકાલે જે મિત્ર બને એ જ સાચો મિત્ર. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. ભીષ્મ અને દ્રોણ તો ઘડાયેલા છે. ગમે તેટલું અપમાન થાય પહેલાં છોડી દીધું હોત તો બરાબર હતું. હવે યુદ્ધ વખતે છોડાય એ તો શક્ય નથી. એટલે એક તો વાત આ છે, અને બીજું એ ત્યાં રહેતો કંઈ પણ કંટ્રોલ રાખી શકે છે કૌરવો ઉપર, એ બીજો મુદ્દો છે. અને એટલે માટે કટોકટી વેળા પોતાનાથી જવાય નહીં. અને પોતે તો પ્રતિજ્ઞા કરી છે ભીષ્મ પિતામહે કે આ વંશની હું બને ત્યાં સુધી રક્ષા કરીશ. એટલે ભીષ્મ અને દ્રોણ બંને કૌરવોની સાથે રહ્યા છે. આ બધું જોઈને પછી દુર્યોધને નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો, બધા ભીષ્મની જ રક્ષા કરો. દ્રોણાચાર્યને કહ્યું, બધાને ઢંઢેરો પીટીને કહી દીધું આપણે ભીષ્મની રક્ષા કરો. કેમ? કારણ કે ભીષ્મ એક પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે હું કોઈ સ્ત્રીની સામે મારું હથિયાર ઉપાડીશ નહીં. અને સામે શિખંડી ઊભો છે. શિખંડી આમ સ્ત્રી દેખાય છે પણ ખરેખર પુરુષ છે. આવું પાત્ર મહાભારતમાં ઊભું થયું છે. ભીષ્મ એની સામે લડવાના છે. દુર્યોધનને ખાતરી છે જો ભીષ્મ શિખંડી સામે નહીં લડે તો ચોક્કસ વિંધાઈ જશે. એટલે આ ઘણા બધા પરિબળો, ઘણા બધા ફેક્ટર્સ ભેગા કરીને એમ કહે છે કે બધા ભીષ્મની રક્ષા કરીએ. આમ તો ભીષ્મને કોઈના રક્ષણની જરૂર છે નહીં, પણ આ કામ કરવાને લીધે આવું થયું છે. ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો. દુર્યોધને હરખ થવો જોઈએ કે ચલો આપણા સેનાપતિએ શંખ વગાડ્યો છે. પણ ઘણા બધા શંખોનું વર્ણન કર્યું મેં પરમ દિવસે કર્યું હતું. કોણે કોણે શંખ વગાડ્યા, અર્જુને વગાડ્યો, કૃષ્ણે વગાડ્યો, નકુળ સહદેવે વગાડ્યો, બધું કર્યું. પણ દ્રોણાચાર્યે શંખ વગાડ્યો એવું વર્ણન આવતું નથી. એટલે પાછું મનમાં ઢીલાપોચા થઈ ગયા. બધા વગાડે છે પણ દ્રોણાચાર્યનો શંખ તો વાગ્યો નથી. અને અધર્મના પક્ષે જે લડે છે છેવટે તો ઉત્સાહ મરી પરવાર્યો હોય છે. યુદ્ધનો આરંભ થાય અને અહીં તો અર્જુન શ્રી કૃષ્ણને લઈને, રથને લઈને બે સેનાઓ વચ્ચે આવીને ઊભો છે. આપણે લગભગ એટલે પરમ દિવસ સાંજે આવ્યા હતા. અર્જુનનો રથના માટે શબ્દ તો કપિધ્વજ. અર્જુનનો રથ છે કપિધ્વજ. એટલે રથની ઉપર ધજા છે અને ધજામાં હનુમાનજીનું ચિત્ર છે. એટલે લગભગ બધા જ ગ્રંથોએ કપિનો અર્થ હનુમાનજી કર્યો છે. કેટલાક ગ્રંથોએ તો એવું લખ્યું છે કે હનુમાનજીના ઓંકાર પણ યુદ્ધ વખતે ક્યારેક ક્યારેક સંભળાયા હતા. ક્યારેક તો સદેહે હનુમાનજી રથ ઉપર બેઠા હોય એવું પણ જોવા મળતું હતું. પણ વિદ્વાનો એવું કહે છે કે કપિનો એક અર્થ સૂર્ય એવો પણ થાય છે. અને એટલે કદાચ બને કે સૂર્યનું પ્રતીક ત્યાં હોય, આવું પણ બનવાને પાત્ર છે. પણ કપિધ્વજ એટલે અર્જુન. પણ જો કપિધ્વજ હોય તો બીજી એક મુસીબત છે. કપિ એટલે વાંદરો, હનુમાનજી પણ વાંદર જ છે. અને વાંદરો હંમેશા ચંચળ હોય. માણસની અંદર એવું ચંચળ એક જ વસ્તુ છે
મન. જેમ વાંદરો ચંચળ છે એમ અધ્યાત્મ વિશે આ શ્લોકોનો વિચાર કરે છે જે એમને લાગે છે કે ચંચળ મન પણ છે, ચંચળ વાંદરો પણ છે. આ જો બતાવ્યું હોય તો સ્વરાજ્યની પ્રાપ્તિ કરવા માટે લડવું હોય તો આ ચંચળતા હાનિકારક નીવડે. અને એટલે માટે યુદ્ધ જીતવા માટે યુદ્ધો કેવો જોઈએ? સ્થિતપ્રજ્ઞ જોઈએ. એ ચંચળ હોય તો ન ચાલે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન હવે પછી અર્જુનને સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બનાય એ લક્ષણોની વાત કરવાના છે. જો ચંચળ રહે તો આવી બને. બીજી બાજુ વિચાર કરીએ અને સમજવાની કોશિશ કરીએ જેટલું સમજાય એટલું. અર્જુન પુત્ર કોનો? ઇન્દ્રનો. ઇન્દ્ર પાસેથી મેળવેલો છે. આપણી બધી ઇન્દ્રિયો એને કંટ્રોલ કોણ કરે? મન. મનનું સંસ્કૃત શબ્દ છે ઇન્દ્ર. બધી ઇન્દ્રિયોનું નિયમન મન કરે છે. અર્જુન ઇન્દ્રનો છોકરો છે, મનનો દીકરો છે. મન અને અર્જુનનું તાદાત્મ્ય છે અને એટલે ઇન્દ્ર જેમ દેવોનો રાજા છે એમ મન ઇન્દ્રિયોનો રાજા છે. હવે ઇન્દ્રિયો પર વિજય મેળવવો હોય તો મન ઉપર વિજય મેળવવો જ પડે. મનનો સહચારી પ્રાણ છે. તમને ઘણા બધા કીધું હશે કે પ્રાણાયામ કરીએ તો મનના વિચારો કંટ્રોલમાં આવે. જે માણસો નિયમિત રીતે પ્રાણાયામ કરે છે એ પોતાના વિચારોને રોકી શકે છે, કંઈક બદલી શકે છે, હતાશ થયા હોય તો ખુશ થઈ શકે છે. એટલે મનનો સંપર્ક સીધો પ્રાણ સાથે છે. અને ઐતરેય ઉપનિષદમાં આ વાક્ય છે, વાયુ પ્રાણો ભૂતવા નાસિકે પ્રવિશત. વાયુ પ્રાણ બનીને નાકમાં પ્રવેશે છે, આવું ઉપનિષદ કહે છે. એનો અર્થ એવો થયો કે પ્રાણ અને વાયુ એકબીજા સાથે સંકળાયેલા છે તો જ પ્રાણ ચાલે. આમ પ્રાણ અને મનનો ગાઢ સંબંધ છે. મનમાં જે ચાલે છે એની સાથે પ્રાણનો એટલે વાયુનો સંબંધ છે. ઇન્દ્રનો પુત્ર મન, ઇન્દ્રનો પુત્ર અર્જુન અને ઇન્દ્રનો પુત્ર હોવાની સાથે વાયુનો પુત્ર હનુમાનજી, વાયુનો પુત્ર પ્રાણ. આ બંનેનું કોમ્બિનેશન થાય તો જ વિજય મળે એવી શક્યતા છે. ઉપનિષદનું પહેલાં મેં એક વખત દ્રષ્ટાંત આપેલું બીજા દિવસે, એ ફરી યાદ કરાવી દઉં. શરીરરૂપી રથમાં મન ધર્મના વિજય માટે પ્રયત્ન કરે છે અને પ્રાણ એને સહાય કરે છે. અને એ બંને જો ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થાય તો ભગવાન સહાય કરે છે. પાઘડીનો છળ વેળે કે એમ આવી ગયો કે જો અર્જુન મનની સાથે સંકળાય, બંને એકબીજા સાથે તાદાત્મ્ય કરે તો ભગવાન શ્રી કૃષ્ણ એમને સહાય કરે છે. ઠીક. હવે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, રથમ સ્થાપય મેચ્યુત. શબ્દ છે અચ્યુત. હે અચ્યુત, મારો રથ બે સેનાઓની વચ્ચે ઊભો રાખો. અચ્યુત એટલે જે ખસે નહીં તે, જે નમે નહીં તે, જે ડગે નહીં તે, જે પોતાનામાં દ્રઢ છે તે. એમણે કીધું છે, એ કોઈથી દબાતો નથી. એટલે અર્જુન ભલે ચંચળ હોય, કૃષ્ણ દ્રઢ છે. ચંચળ માનવીને દ્રઢ માનવીની જરૂર પડે. એટલે પ્રત્યેક માણસને ક્યારેક ને ક્યારે ધર્મયુદ્ધમાં કૃષ્ણની જરૂર પડે જ. એટલે કે દરેક નરને કોઈને કોઈ વખતે નારાયણની જરૂર પડે ને પડે જ. કેમ કે દરેક નર યુદ્ધભૂમિમાં ઊભો છે. કોઈ માણસ એવો નથી કે જે યુદ્ધભૂમિમાં ઊભો નથી. કોઈના કંઈ પ્રશ્નો છે, કોઈના કંઈ પ્રશ્નો છે, બધા ઊભા જ છે. અને નારાયણ ઉપર એટલે કે અચ્યુત ઉપર વિશ્વાસ રાખ્યા સિવાય છૂટકો નથી. ગીતામાં બીજો શબ્દ ઋષિકેશ એવો વાપર્યો છે. એવ મુક્તો ઋષિકેશ ગુડાકેશ અને ભારત. આવું ગુડાકેશ દ્વારા ઋષિકેશને કહેવાયું, એવા બે શબ્દો છે. ગીતાનો એક પણ શબ્દ અર્થ વગરનો નથી. ઋષિક એટલે ઇન્દ્રિયો, ઈશ એટલે એનો ભગવાન. ઇન્દ્રિયોના ભગવાન કૃષ્ણ પોતે છે. એટલે અર્જુન કહે છે કે હે ભગવાન, તમે આ રથને ઊભો રાખો. ઇન્દ્રિયોને જે આધીન નથી એ જ દ્રઢ થઈ શકે, બીજા કોઈ દ્રઢ થઈ શકે નહીં. આધીન થવું એટલે કોણ? જેના કંટ્રોલમાં, પોતાના નિયંત્રણમાં બધી ઇન્દ્રિયો છે. નાક પોતે જેમ કહે તેમ કરે, જીભ પોતે જેમ કે એમ કરે, હાથ જેમ કે એમ કરે. એવો માણસ જ દ્રઢ રહી શકે. એવો માણસ જ ભગવાન બની શકે. ભગ એટલે ઐશ્વર્ય,
એવો માણસ સમગ્ર પ્રકારનું ઐશ્વર્ય મેળવી શકે માટે ભગવાન કહેવાય. એણે અચ્યુત થવું જોઈએ, એણે ઋષિકેશ થવું જોઈએ, તો જ બને. અને કૃષ્ણ શ્રી એટલે ઐશ્વર્ય, અને કૃષ્ણ એટલે ખેંચનાર. દુનિયાના તમામ પ્રકારના ઐશ્વર્યને પોતાની તરફ ખેંચે એને જ શ્રી કૃષ્ણ કહી શકાય. થોડું ભારે ભારે છે પણ કામનું છે. આવા ઋષિકેશને ગુડાકેશ કહે છે. ગુડાક એટલે એ નિદ્રા, ઊંઘ. ઊંઘની ઉપર જે વિજય મેળવી શકે એ ગુડાકેશ થઈ શકે. ઊંઘના ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય? જ્યારે ઈચ્છે ત્યારે ઘસઘસાટ ઊંઘી જાય અને ઈચ્છે ત્યારે ઉઠીને સ્ફૂર્તિથી કામ કરવા માંડે. આ ગુડાકેશ. અર્જુનમાં આ સિદ્ધિ છે. પણ સામાન્ય રીતે તો ઉઠવાનું હોય ત્યારે એલાર્મ મૂક્યો છે, એલાર્મ વાગ્યા કરે, બીજા બધા ઉઠી જાય, પોતાને ઉઠવાનું બાકી રહે. એટલે એને તો ગુડાકેશ કહેવાય નહીં. પછી પોતે ના ઉઠે એટલે ઉઠેલા એને ઉઠાડે તોય ના ઉઠે, એને ગુડાકેશ કહેવાય. પછી ગોદડું ખેંચીને ઉઠાડે તોય ના ઉઠે, એને કંઈક ગુડાકેશ કહેવાય. પછી ગોદડું ખેંચી લીધા પછી પડ્યો 15 મિનિટ સુધી આળોટે, એ તો બિલકુલ ગુડાકેશ ના કહેવાય. અને પછી ધીમે રહીને બોલે ચા થઈ ગઈ, હવે આને ગુડાકેશ કેવી રીતે કહેવો? એટલે ગુડાકેશ ઋષિકેશની વાત કરે છે. નિદ્રાની ઉપર કંટ્રોલ કરવાની વાત થાય તો આ કામ થઈ શકે. યોદ્ધાઓમાં અર્જુન આવો એક યોદ્ધો છે. અને છેલ્લે બીજો એક શબ્દ વાપર્યો છે, ગુડાકેશ અને ભારત. ભારત શબ્દ અહીંયા ધૃતરાષ્ટ્ર માટે વાપર્યો છે. સંજય વાત કરે છે. એટલે સંજય કહે છે કે હે ભારત, આવું ગુડાકેશે ઋષિકેશને કહ્યું. ભારતનો અર્થ થાય છે કે જે ભારતનું હિત ઈચ્છે તે, ભારતનું ભલું કરે તે, ભારતના સારા માટે કામ કરે તે. પણ આપણે જેમ જોયું કે ધૃતરાષ્ટ્ર તો એવું કરી રહ્યા નથી. પછી બરાબર તપાસ્યું મહાભારતમાં, તો મહાભારતમાં ઘણા બધાને ભારત કીધા છે. અર્જુનને પણ ભારત કીધો છે, યુધિષ્ઠિરને પણ ક્યારેક ભારત કીધા છે. ભારતનું હિત જેને હૈયે છે એને ભારત કહી શકાય. પણ અહીં ધૃતરાષ્ટ્રને સંજયે કેમ કીધું હશે? કારણ સંજય પોતે બુદ્ધિવાળો છે. એણે કદાચ ધૃતરાષ્ટ્રને જાગૃત કરવા માટે કહ્યું હોય કે હે રાજા, કમસે કમ ભારતનું હિત થાય એવું તો તમે કંઈ કરો. એ કહેવા માટે પણ ભારત કહેવું જરૂરી છે. ઘણી વખતે આપણે માણસને એના મા બાપની યાદ આપવી પડે. તમે તો ફલાણાના દીકરા, તમારાથી આવું થાય, તમે તો ફલાણાના ભાઈ, તમે તો ફલાણાના સગા. આવું કહીને એની અંદર રહેલું સારું તત્વ બહાર લાવવાની કોશિશ કરે તો કદાચ આમાં કંઈ પરિણામ આવે. એટલે ધૃતરાષ્ટ્રને એમ કીધું છે કે એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશ અને ભારત. અને એ યાદ કરીને અર્જુને પછી બધા સગાવાલાને જોયા. અને આપણે ગઈકાલની વાતો સુધી આને બરાબર પૃષ્ટિપેષણ એટલા માટે કર્યું છે, પાછી તો ઉપદેશ છે, એ એકદમ અધ્યાત્મથી ભરેલો છે. પછી વાર્તા આવવાનું બહુ શક્યતા નથી. અર્જુનને પોતાની શક્તિ ખબર છે. એ ખાલી એમને એમ નબળો નથી પડી ગયો. એણે જેવું જોયું કે ભીષ્મ અને દ્રોણ ઊભા છે ત્યારે બીજા બધા વિચારો સાથે એક વિચાર એવો પણ આવ્યો છે કે અર્જુન જેનું નામ છે તે આ ભીષ્મને અને દ્રોણને પણ હરાવી જ દેશે અથવા તો મારી જ નાખશે. જો યુદ્ધ થયું તો મરવાના જ છે. એ વાત મનમાં આવવા સાથે જ એને વધારે પડતો ખેદ થઈ ગયો કે હું જેને હંમેશા યુદ્ધ કરતાં પહેલાં મારા તીર મોકલીને એમને દંડવત પ્રણામ કરતો, એ મહાનુભાવોને આજે મારે મારવાનો સમય આવ્યો છે તો શું થશે? બસ આ સ્થિતિમાં સંજયે આપેલો ઉપદેશ કેટલી અસર કરે છે એ સ્પષ્ટ થઈ જશે. અને જો મોહમાં પડશે તો, મોહ થાય તો મોહ કલીલમ શબ્દ આવશે. હવે એમાં સ્ત્રીઓના, ધનના, હોદ્દાના, વિજયના મોહમાં પડી જાય તો પછી પોતે જે મેળવવાનું છે તે મેળવી ન શકે. અર્જુનના મોહને આવી રીતે દૂર કરવા માટેના પ્રયત્નો શ્રી કૃષ્ણ હવે કરવાના છે. એક સવાલ એવો પણ થાય કે અર્જુન આ બધું ભૂલી ગયો હશે? તો કેટલાક લેખકો, વિદ્વાનો એવું કહે છે કે 12 વર્ષ સુધી જેણે જંગલમાં જ ફર્યા છે, જોગીઓને જેમ ભટક્યા છે આ પાંડવો,
12 વર્ષમાં દુનિયામાં શું પ્રપંચ થાય છે, કેવું બધું ચાલી રહ્યું છે એ કદાચ એમને ખબર ન પણ હોય. એટલે આવીને એકદમ ઊભા રહ્યા છે ત્યારે એમના માટે નવાઈની પરિસ્થિતિ થઈ હોય અને બનવા જોગ છે કે અર્જુનના નવી સ્થિતિમાં નવેસરથી તૈયાર કરવાની બાકી હોય અને એટલે માટે શ્રી કૃષ્ણની મદદની જરૂર પડે છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણની એક નાનકડી સ્તુતિ કરીશું અને પછી આજના વિરામ આપીશું. કૃષ્ણાષ્ટકમ છે, 8 શ્લોક છે. આ શ્લોક એટલા માટે કે આપણે ઈચ્છીએ તો પણ થોડા સમયમાં કૃષ્ણના રૂપ માધુર્ય, કૃષ્ણની સુંદરતા, કૃષ્ણનું લલિત હાસ્ય એનું વર્ણન કરી ન શકીએ. એ વર્ણન માટે શ્રેષ્ઠ વર્ણન તો સંસ્કૃત ભાષામાં જે થયું છે એ શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી એમણે કર્યું છે. એટલે એમનો આધાર લઈને આપણે આ અષ્ટકની વાત કરીએ છીએ. શ્રિયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર્વેદ વિષયો. ભગવાન શ્રિયાશ્લિષ્ટો, લક્ષ્મીજી જેમની પાસે છે તે ભગવાન વિષ્ણુ. સ્થિરચર વપુહુ વેદ વિષયો, અને જે કંઈ સ્થિર જંગમ જે કંઈ છે એનો મૂળ આત્મા ભગવાન જ છે. વેદમાં પણ વેદનો મૂળ વિષય ભગવાન જ છે. ધિયામ સાક્ષી શુદ્ધો, આપણી ધી એટલે બુદ્ધિ, બુદ્ધિનો જે સાક્ષી છે, આપણે જે કંઈ વિચાર કરીએ છીએ એના જે સાક્ષી છે એ પણ ભગવાન જ છે, શુદ્ધ છે. હરિરસુર હંતાબ્જ નયન, અને હરિ એવા છે કે જે અસુરોને હણે છે અને કમળ જેવા જેમના નયન છે એ શ્રીહરિની આ વાત છે. ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર રુચિ. ભગવાન કૃષ્ણનું જ્યારે જ્યારે વર્ણન થાય ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ વનમાળા આ 5 વસ્તુ તો આવે જ છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષ વિષય. શંકરાચાર્યજી કહે છે કે આ કૃષ્ણ મારી આંખનો, મારી દૃષ્ટિનો વિષય બને અને મને શરણ આપે એવી હું પ્રાર્થના કરું છું. દરેક શ્લોકના અંતે આ કંડિકા આવશે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. મારી આંખ જેમનો વિષય બને એવા કૃષ્ણ ભગવાન મને શરણ આપે. યત સર્વમ જાતમ વ્યદનિલ મુખ્યમ જગદિદ. જેનામાંથી આ બધું જ જગત સર્જાયું છે. સ્થિતૌ નિશેષમ યો વતિ નિજ સુખાંશેન મધુહા. અને આ બધું જ જશે ત્યારે પણ જે બચશે એ મધુ નામના રાક્ષસને મારી નાખનારા કૃષ્ણને હું વંદન કરું છું. લયે સર્વમ સ્વસ્મિન હરતિ કલયાયસ્તુ સવિભુ. અને જ્યારે બધું જ લય થઈ જાય છે, બધું જ નાશ પામે છે, બધું જ લઈ લેવાય છે, ત્યારે પણ જેનું અસ્તિત્વ છે તે વિભુ એ પ્રભુનું હું શરણ લઉં છું. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. ત્રીજા શ્લોકમાં કહે છે અસૂના યમ આદૌ યમ નિયમ મુખ્ય સુકર્ણય. લોકો યમ નિયમ પ્રાણાયામ આસન આ બધું કરીને નિરુદ્ધેદમ ચિત્તમ હૃદય વિલયમાનીય સકલમ. અને પોતાના હૃદયમાં કૃષ્ણનું, ભગવાનનું આવાહન કરીને ધ્યાન કરતા હોય છે. યમીયમ પશ્યંતી પ્રવરમતયો માય નમસો. અને આ રીતે ખૂબ બુદ્ધિશાળી યોગીઓ પોતાના હૃદયમાં ભગવાનને નિમંત્રે છે, દર્શન કરે છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. એ કૃષ્ણ મારી શ્રદ્ધાના, મારા પુણ્યના વિષય બને. પૃથિવ્યામ તિષ્ઠન્યો યમયતિ મહિમ વેદ નધરા. હવે જે કંઈ પૃથ્વી ઉપર છે અને વેદમાં જે લખેલું છે એમિત્યાદૌ વેદો વદતિ જગદામીશ મમલમ. આ આખું જગત જે જગતના દ્રષ્ટા છે, જગતના ભગવાન છે,
નિયંતારમ ધ્યેયમ મુનિસુર નૃણામ મોક્ષદમસૌ. જે બધાના નિયંતા છે, કંટ્રોલ કરે છે, બધાને મેનેજ કરે છે. ધ્યેયમ, જેનું ધ્યાન કરવા યોગ્ય છે. મુનિઓ, દેવતાઓ, રાક્ષસો, મનુષ્યો, આ બધા મોક્ષને માટે જેમની પ્રાર્થના કરે છે તે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. મહેન્દ્રાદિર્દેવો જયતિદિતિજાન્યસ્ય બલતો ન કસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત્કૃતિમતે. આ બહુ સરસ વાત કરી છે. દેવો અસુરો ઉપર વિજય મેળવે, અસુરો દેવો ઉપર વિજય મેળવે, પણ બંનેમાંથી કોઈના હાથમાં કશું છે નહીં. દેવ વિજય મેળવે તો પણ હરિના લીધે છે, અસુર વિજય મેળવે તો પણ એ હરિના લીધે છે. જેના કર્મનું ફળ આપવાનું હોય એ ફળ પરબ્રહ્મ પરમાત્મા જ આપે છે. દેવ અને અસુરો માત્ર જય વિજયના સાક્ષી જ બનતા હોય છે. બલારાતેર ગર્વમ દુર્ગર્વમ પ્રહર પરિહરતી યો સૌ વિજયીન. અને જે જીતે છે એને જો ગર્વ થઈ જાય કે હું જીતી ગયો, તો એ ગર્વનું ખંડન પણ ભગવાન જ કરે છે. આગળ જતાં એવા અધ્યાય આવશે જેમાં ગોપીઓને પણ ગર્વ થાય છે, અને એ ગર્વનું ખંડન પણ કૃષ્ણ જ કરે છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતામ સુકરમુખામ. એનું ધ્યાન ન કરે, એ માણસ હોય, દેવ હોય કે અસુર હોય, એ ભૂંડની જેમ પૃથ્વી પર ફરતો હોય એવું કહેવાય છે. વિના યસ્ય જ્ઞાનમ જનમૃત્યુ ભયમ યાતિ જનતા. અને એના વિશેનું જ્ઞાન ન થાય તો જન્મ અને મરણના ભયનો નાશ થવાની કોઈ શક્યતા નથી. વિના યસ્ય સ્મૃત્યા કૃમિશત જનિમ યાતિ સવિભો. અને એની સ્મૃતિ ન રહે, ભગવાનની યાદ ન રહે, તો કીડા મકોડાથી માંડીને કરોડો જન્મમાંથી પસાર થવાનું આપણે માટે રહેવાનું જ છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. આ રીતે કૃષ્ણ ભગવાન મારી દૃષ્ટિનો, મારી આંખનો, મારા વિચારનો વિષય બને એવી મારી પ્રાર્થના છે. નરાતંકો ટંક શરણ શરણો ભ્રાંતિ હરણો. બધી જ વખતે જ્યારે અંત આવે છે ત્યારે જેનું શરણ લેવાનું થાય એ શરણ ભગવાનનું છે. ઘનશ્યામો વામો વ્રજ શિશુ વયસ્યોર્જુન સખ. એ ઘનશ્યામ શ્રી કૃષ્ણ, એ અર્જુનના સખા, એ વ્રજના બાળકો સાથે રમતા શ્રી કૃષ્ણ. સ્વયંભૂર્ભૂતાનામ જનક ઉચિતાચાર સુખદ. પોતે સ્વયંભૂ છે, પોતાને માટે કોઈની જન્મકુંડળી કઢાવવાની જરૂર નથી, પણ બધા જ જીવોના એ જનક છે, સુખ આપનાર છે. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. છેલ્લે કહે છે યદા ધર્મ ગ્લાનિર ભવતી જગતામ ક્ષોભકરણી. જ્યારે જ્યારે આ જગત ઉપર સજ્જનને દુઃખ થાય, સજ્જનને ક્ષોભ થાય, સજ્જનને અતિશય શોક થવા માંડે, એવા વખતે ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ ઊણો ઉતરે છે, અધર્મનું રાજ્ય વધે છે. તદા લોકસ્વામી પ્રકટિત વપુ સેતુ દ્રગજ. એ વખતે આ લોકોના સ્વામી, આ ભગવાન અવતાર લે છે અને ધર્મનો સેતુ, ધર્મનો બ્રિજ એ જાળવી રાખે છે, એને પોતે ટકાવી રાખે છે. સતામ ધાતા સ્વચ્છો સદપુરુષો સતામ. સજ્જનો, સાધુઓ, ઋષિઓ, મુનિઓ, એમને જે પોતે રક્ષણ આપે છે. નિગમ ગણ ગીતો વ્રજપતિ. આખું વેદ આપણે તપાસી જઈએ તો દરેક જગ્યાએ ઈશ્વરના સ્તવન સિવાય કંઈ નથી. એટલે શ્રી કૃષ્ણના સ્તવન સિવાય વેદમાં પણ કંઈ લખેલું નથી. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. અને છેલ્લે કહે છે ઇતિ હરિરખિલાત્મદિત શંકરેણ. આવી રીતે અખિલ જગતના સ્વામી એવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને શ્રી શંકરાચાર્યે શ્રુતિ વિશદ ગુણો સૌ માતૃમોક્ષાર્થ માધ્ય. કેમ આ સ્તુતિ કરી? પોતાની માતાનો મોક્ષ થાય. શંકરાચાર્ય સંન્યાસ લેવા માગતા હતા, એમને સંન્યાસ લેવાની માતા ના પાડતી હતી. એકનો એક બાળક હતો,
એક શરત કરી છે કે તમારા મૃત્યુ વખતે હું આવી જઈશ. સંન્યાસી હોવા છતાં શંકરાચાર્યજી માતાના મૃત્યુ પછી આવ્યા છે અને એમના મોક્ષ માટે કૃષ્ણને જે પ્રાર્થના કરી એ પ્રાર્થનાનો આ છેલ્લો શ્લોક ચાલી રહ્યો છે. એમાં કહે છે યતિવર નિકટે શ્રીયુક્ત આવિર્બભૂવ, અને એ વખતે યતિઓના આ પ્રભુ શ્રી શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્યની પાસે ઈશ્વર પોતે આવ્યા છે. સ્વગુણવૃત ઉદાર શંખચક્રાબ્જ હસ્ત, જેમના હાથમાં શંખચક્ર ગદા પદ્મ છે એવા શ્રી કૃષ્ણ પોતે આવીને ઊભા છે અને શ્રી શંકરાચાર્યને આશીર્વાદ આપ્યા છે. ઇતિ શ્રીમદ શંકરાચાર્ય કૃતમ કૃષ્ણાષ્ટકમ. શ્રી કૃષ્ણ ભગવાને જે કંઈ આપણે વર્ણન કર્યું એ શંકરાચાર્ય ભગવાનના થકી આપણે વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આપણું રોજ જે બોલાવે છે એ ધૂન એક વખત બોલાવી લઈએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ એટલે નરેશયતી ઇતિ નારાયણ, જે ક્ષીરસાગર રૂપી પાણીમાં સમુદ્રમાં સૂતા છે એ નારાયણ. એટલે આપણે શ્રીમન્નારાયણ, શ્રી એટલે લક્ષ્મી, શ્રી સાથેના નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ 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 નારાયણ નારાયણ, યજ્ઞ 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 નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, અગ્નિ નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, શુકર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ,
નર નારાયણ 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 નર નારાયણ નારાયણ નારાયણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ગોવર્ધન ધરણ કી જય. શ્રી શ્રીનાથજી ભગવાન કી જય. ભગવાનની યાદ કર્યા પછી, ભગવાનનું સ્મરણ કર્યા પછી, ભગવાનની લીલાનું ગાન કર્યા પછી ભગવાન વિશે એક મત એવો બંધાય કે જે ભગવાન છે એ હંમેશા આપણી ચારે બાજુ છે અને આસપાસ આકાશમાં અંતરમાં તારો વાસ, એવું આપણે ગઈકાલે વાત કરી હતી. દરરોજ પ્રાર્થના કરતા હોઈએ તે વખતે ઈશ્વરનું સ્મરણ કરતાં આપણે યાદ રાખીએ કે પવિત્ર વાતાવરણમાં ધ્યાન કરીને જ પછી ઈશ્વરને યાદ કરવા જોઈએ. આમ તો પ્રભુનું સ્મરણ કોઈપણ જગ્યાએ, કોઈપણ સ્થળે, કોઈપણ સ્થિતિમાં કરી શકાતું હોય છે. પણ જો એમની વધારે નિકટ જવું હોય તો પવિત્ર સ્થળ પસંદ કરવું જોઈએ. કપિલ મુનિએ પણ આ જ વાત કરી હતી અને હવે પછીના અધ્યાયોમાં પણ એ જ વાત આવશે. કૃષ્ણ પોતે સમજાવશે કે ધ્યાન કરવું હશે તો પહેલાં ધ્યેય નક્કી કરવું પડશે. ધ્યેય નક્કી કર્યા પછી જ આગળ વાત થાય એવું છે. ધારો કે મારું ધ્યાન શ્રી કૃષ્ણનું છે તો શ્રી કૃષ્ણની મૂર્તિ મારી નજર સમક્ષ આવવી જોઈએ. દર્શન કરીએ ત્યારે પણ એવું કીધું છે કે બરાબર ધ્યાનથી ખુલ્લી આંખે દર્શન કરી લીધા પછી આંખ બંધ કરીને એવી ને એવી મૂર્તિ તમને દેખાય છે કે નહીં એની ખાતરી કરી લેવા જેવી છે. જેમ જેમ એ મૂર્તિ તમારા મનમાં દ્રઢ થતી જશે તેમ તેમ દર્શન પછીની પળોમાં તો એ મૂર્તિ દેખાશે જ દેખાશે. પછી ઘરે જઈને આંખ બંધ કરશો તો પણ એ મૂર્તિ તમારી નજર સમક્ષ આવશે. ઊંઘમાં પણ એ મૂર્તિ નજર સમક્ષ આવશે. સ્વપ્નમાં પણ એ મૂર્તિ નજર સમક્ષ આવશે. અને આ ધ્યાન જ્યારે એક થાય ત્યારે એક નવા પ્રકારની સિદ્ધિ મળે છે. એવું કહેવાય છે કે કોઈપણ મુશ્કેલીમાં આંખ બંધ કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી સહાય મળે છે અને મળે જ છે. ધ્યાન કરીને પોતાના હૃદય કમળમાં એમને બેસાડવાના છે. હૃદયના કમળને કલ્પના કરવાની છે. કલ્પના કર્યા પછી એની વચ્ચેની ગાદીમાં સરસ મજાનું આસન પાથરીને ભગવાનને બેસાડવાના છે. ભગવાન ત્યાં ઊભા હોય તો એમના ચરણ કમળ તરફ દ્રષ્ટિ કરવાની છે. એ ચરણ કમળ તરફ દ્રષ્ટિ કરીને ધ્યાનપૂર્વક ચરણનું ધ્યાન કરવાનું છે. આ બહુ જ અગત્યનું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મારું કામ થતું નથી અથવા મારું કામ થાય છે એનું એક જ કારણ મન છે. જો મન એક વખતે દ્રઢ થઈને કૃષ્ણના ચરણ કમળમાં બેઠું છે તો ચોક્કસપણે ફળ મળવાનું જ છે. ચરણ કમળથી ધીરે ધીરે કરતાં કરતાં ઉર તરફ જવાનું છે અને એમ કરતાં કરતાં એમની આંખો, એમનું મોઢું, એમના મુકુટ ઉપરનો જે મોરપીંછ છે એનું ધ્યાન કરવાનું છે. તમે ઉમિયા માતાજીનું ધ્યાન કરતા હો તો આ જ પદ્ધતિથી ધ્યાન થતું હોય છે. તમે જો શિવજીનું ધ્યાન કરતા હો તો આ જ પદ્ધતિથી થતું હોય. ઘણા બધા ભગવાનોમાં પડવાની જરૂર નથી. પોતાના કુળદેવી, પોતાના ઈષ્ટદેવતા, પોતાને જે ગમતા ભગવાન હોય તે. ભગવાન પથ્થર હોય તોય વાંધો નથી, પણ એનામાં શ્રદ્ધા હોવી જોઈએ. કેમ કે પથ્થરમાં પણ ભગવાન છે. 1000 જાતના ભગવાન આપણે ઊભા કર્યા છે. બધા જ ભગવાન છે. કણ કણમાં ભગવાન છે. આપણે તો હિમાલયને પણ ભગવાન કીધા છે, ગંગાને પણ ભગવાન કીધા છે, યમુનાને પણ ભગવાન માનીએ છીએ. કોઈ પણ પર્વતને, ગિરિરાજને આપણે ભગવાન માનીએ છીએ. કોઈ વાંધો નથી. કેમ કે આવું જ્યારે ધ્યાન નથી થતું, આવી ભક્તિ નથી થતી, ત્યારે અશ્રદ્ધાને કારણે મન ડગમગી જાય છે. પરીક્ષાની બીક લાગે છે, પરિણામની બીક લાગે છે. પરીક્ષા જીવનમાં હોય, પરીક્ષા આપણે ખરેખર પરીક્ષા બોર્ડની આપતા હોઈએ, કોલેજની પરીક્ષા આપતા હોઈએ, ઇન્ટરવ્યૂ આપતા હોઈએ, એ વખતે પણ ઘરમાં બિરાજેલા આપણા ભગવાનને, આપણા દેવ મંદિરમાં બિરાજેલા ભગવાનને, આપણા નિજ મંદિરમાં હોય તે ભગવાનને, આપણા ગામના ભગવાનને, આપણા ગામની દેવીને વંદન કરીને જવું એ આપણે ત્યાં પ્રણાલી રહી છે. એ પ્રણાલી એટલા માટે છે કે મેં તો બધું કર્યું, હવે તું કરજે. અને મોટે ભાગે પરીક્ષા આપતી વખતે શરૂઆતમાં એક ક્ષણ માટે આંખો મીચીને એ દેવીને, એ દેવને યાદ કરવા ખૂબ જ ઉપકારક સાબિત થવાના છે. ઉપકારક સાબિત થાય પછી એમનો બીજ મંત્ર જે કંઈ હોય, ઓમથી શરૂ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય,
ઓમ ગુરુવે નમઃ, ઓમ આચાર્યાય નમઃ, ઓમ પિતરે નમઃ, ઓમ માતરાય નમઃ. આમ જેને જેને તમે માનતા હો એને માટે શ્રદ્ધાપૂર્વક બીજ મંત્રનો 1 વખત, 2 વખત, 3 વખત, 5 વખત, 7 વખત, 11 વખત પણ મંત્રનો જાપ કરવાથી સિદ્ધિ મળે છે અને મળે જ છે. આમ થોડું વધારે પડતું કહેવું હોય તો એમ કહી દઉં કે પરીક્ષામાં જે પૂછાશે એ બધું ગઈકાલે રાત્રે જ વાંચ્યું હતું એ જ પૂછાશે. પણ એ શ્રદ્ધા સાથે વાંચવાનું બંધ નહીં કરવું. કેમ કે મા કર્મ ફલ હેતુરૂપ મા તું સંન્યસ્ત કર્મણી. અકર્મણ્ય થવાનું ભગવાનને ગમતું નથી. મહેનત કર્યા પછી આવું ધ્યાન કરે તો ચોક્કસ સફળતા મળે. એ આપણા પાલ્યોને, આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને કહેવાની અતિશય જરૂરિયાત છે. અને બીજું, પહેલા ધોરણમાં નહીં કહો તો ચાલશે, 5મા ધોરણમાં નહીં કહો તો કદાચ ચાલશે, 11મા ધોરણમાં નહીં કહો તો પણ ચાલશે. પણ 11મા પછીની અઘરી પરીક્ષાઓ, જેઈઈ ને એ બધી પરીક્ષાઓ જેમાં પોતાની કારકિર્દી નક્કી કરવાની છે, અમેરિકા જવાની, USMLE હોય, આ બધા વખતે હોય કે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય ત્યારે તો અવશ્ય કરવાનું. કારણ કે એ દરમિયાનમાં એવો એક ચેન્જ આવી ગયો છે કે આ જુવાનીઓ પોતાનો ધર્મ, પોતાની પરંપરા ઘણી બધી ભૂલી ગયો હોય છે. એને યાદ કરીને કહેવાનું, દહીં અને ગોળના શુકન કરાવીએ તો બરાબર છે, પણ ભાઈ ઈશ્વરને યાદ કરજે, ઈશ્વરને યાદ કરીને ઇન્ટરવ્યૂ આપજે. તો કદાચ ઇન્ટરવ્યૂ લેનારમાં એને ઈશ્વર જ દેખાશે. આ શ્રદ્ધાપૂર્વકની વાત છે. શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધા હોય તો ફળ મળે. અને સંશય આત્મા વિનશ્યતિ. સંશય રાખે કે આમ કરું કે તેમ કરું, થશે કે નહીં થાય, તો નહીં જ થાય. અને એટલે માટે આ આખી કથાનો સાર એ છે, ઈશ્વરને ક્ષણે ક્ષણે યાદ રાખવું, ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વરનું ધ્યાન કરવું, અને જ્યારે તક મળે, સમય મળે ત્યારે ષોડશોપચાર કરવો. સંપૂર્ણપણે લાલાને નવડાવો, ધોવડાવો, કપડાં પહેરાવો, શણગાર કરો. એ તમારો ઈશ્વર છે. લોકો કે આ શું ગાણપણ માંડ્યું છે? ગાણપણ નથી, એમાં શ્રદ્ધા પરોવી છે. કોઈપણ મૂર્તિમાં શ્રદ્ધા ભળે ત્યારે જ એ ભગવાન બને છે. કોઈપણ વસ્તુમાં જ્યારે ભગવાન ભળે ત્યારે પ્રસાદ બને છે. એ સિવાય તો તમે ટોપરું ખાઓ કે પેંડો ખાઓ કંઈ ફેર નથી પડતો. પણ એ જ્યારે ભગવાનને ધરાવેલો હોય, નૈવેદ્ય તરીકે ધરાવેલો હોય, ત્યારે પ્રસાદ બને છે. અને ગીતામાં કૃષ્ણ કહે છે, પ્રસાદે સર્વ ઈચ્છાનામ હાનિરસ્યોપજાયતે. પ્રસાદની સાથે, ઈશ્વરની કૃપાની સાથે, પ્રસાદનો આમ સીધો શબ્દ કૃપા છે, એ કૃપાની સાથે બધા જ અનિષ્ટો દૂર થઈ જાય છે. એ બાબતમાં કોઈ શંકા રાખવા જેવી નથી. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે આપણે આરતીની તૈયારીઓ કરીએ.